રાજકોટમાં એવું થઈ ગયું છે કે મારે કપડાં લેવા જવા છે તો ક્યાં જવા? તો કે યુટ્યુબમાં વિડીયો આવી ગયો છે જોઈ લ્યો. મારે નાસ્તો કરવા જવો છે ક્યાં જવું? તો યુટ્યુબમાં વિડીયો આવી ગયો છે જોઈ લ્યો. પણ કેનો વિડીયો આવી ગયો છે? વિડીયો આવી ગયો છે રાજકોટના વિશાલનો, જેને આપણે વિશવિડના નામે ઓળખીએ છીએ. રાજકોટમાં કોઈ પણ નવી વસ્તુ હોય, કોઈ પણ સારી વસ્તુ હોય, કોઈ પણ જાણવા જેવી વસ્તુ હોય, કોઈ પણ માણવા જેવી વસ્તુ હોય, એ વિશાલભાઈના વિડીયોના માધ્યમથી આપણા સુધી પહોંચી જ ગયું હોય. અને રાજકોટમાં એક નવો ટ્રેન્ડ જેમણે શરૂ કર્યો સોશિયલ મીડિયા માર્કેટિંગનો, ઇન્ફ્લુએન્સર માર્કેટિંગનો. આજે એમની સાથે વાત કરવી છે, એમના અનુભવોની વાત કરવી છે. એમાંથી ઇન્ફ્લુએન્સરોને શીખવાય ઘણું મળવાનું છે, આપને જાણવા પણ ઘણું મળવાનું છે અને આ પોડકાસ્ટને માણસો પણ ખરા એ અમારી જવાબદારી છે. તો આવો શરૂઆત કરીએ વિશવિડ સાથે, વિશાલભાઈ આહિર સાથે અને સ્વાગત કરીએ વિશાલભાઈ આહિરનું. વિશાલભાઈ બધા થેન્ક યુ સો મચ. બધા જ મોટી હ્યુમનના વ્યુઅર્સને મારા વતી ખૂબ ખૂબ થેન્ક યુ. અને આ તમારા પોડકાસ્ટમાં મતલબ ભાગ બનાવવા માટે અને સાંભળવા તમે મતલબ વિડીયો પર આવી ગયા છે એના માટે ખૂબ ખૂબ થેન્ક યુ. અલગ અલગ સોશિયલ મીડિયાના ટ્રેન્ડ્સ ચાલતા હોય. એક સમયે ગ્રુપનો ટ્રેન્ડ હતો, પછી પેજનો ટ્રેન્ડ આવ્યો અને પછી સોશિયલ મીડિયા માર્કેટિંગનો ટ્રેન્ડ આવ્યો અને પછી એક ઇન્ફ્લુએન્સર માર્કેટિંગનો ટ્રેન્ડ આવ્યો. હું જ્યાં સુધી માનું છું ત્યાં સુધી રાજકોટની અંદર ઇન્ફ્લુએન્સર માર્કેટિંગ શરૂ કરવામાં જે પાયોનિયર જે 2-4 વ્યક્તિઓ હતા, એમાં એક વ્યક્તિ તમે પણ હતા. તમે લોકોના પ્રોડક્ટ લોકો પાસે પહોંચાડો છો. એમ અમારે રિયલ વિશાલભાઈને લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન છે. તો આ ઇન્ફ્લુએન્સર માર્કેટિંગની શરૂઆત કેવી રીતે? તમારી પ્રેરણા કેવી રીતે? અને તમારા મનમાં વિચાર કેવી રીતે આવ્યો? ઓકે. હું તમને કહું ને તો આમ સોશિયલ મીડિયા પર મેં એક્ટિવ બહુ પહેલેથી થઈ ગયા હતા. મતલબ કે મને છે ને ઇન્ટરનેટનો પાવર બહુ પહેલેથી મળી ગયો હતો. ઓકે. મતલબ ફેમિલીનું રીઝન કહી દો કે મારી પાસે મતલબ ઇન્ટરનેટ બહુ પહેલેથી હતું. યુટ્યુબ મતલબ છે ને સોશિયલ મીડિયા માર્કેટિંગ તો હમણાં બહુ નવું જ આવ્યું છે. પણ અમે સોશિયલ મીડિયા પર બહુ પહેલેથી આવી ગયા હતા. જેમ કે યુટ્યુબ મેં ચેનલ બનાવી હતી 6 ઓગસ્ટ 2011થી. ઓલમોસ્ટ 13-14 વર્ષ પહેલાં શરૂ કરી દીધી હતી. ત્યારે છે ને મતલબ કે હજી આપણે અહીંયા આટલું ટ્રેન્ડ નહોતો. જનરલી અમે વિડીયો પોસ્ટ કરતા પણ કેવા હતા કે અમે એક સિલેક્ટ કર્યું હતું એક ફીડ શોર્ટ ફિલ્મનું. અત્યારે તો શોર્ટ ફિલ્મ બનાવવાનું બહુ ઈઝી છે કે મતલબ આપણે કોઈ પણ સ્ટોરીઝ બનતી જોઈ શકીએ છીએ. પણ અમે ત્યારે 2011-12માં કોલેજ વખતે જ શરૂ કર્યું હતું કે શોર્ટ ફિલ્મ બનાવતા, પોતે જ શૂટ કરીએ, પોતાના ફ્રેન્ડને એવા કાસ્ટ કરીને એક્ટિંગ કરાવીએ, એડિટિંગ કરીએ, સાઉન્ડ ડિઝાઇનિંગ કરીએ, એના પોસ્ટર બનાવીએ અને બધું યુટ્યુબ પર પોસ્ટ કરીએ. અને અમારો મતલબ એક શોખ હતો કે ફિલ્મ જોઈ અને ખાસ અમે છે ને વીએફએક્સ આર્ટિસ્ટ બહુ સારા હતા અને હજી છીએ. મતલબ કે ફિલ્મમાં કંઈક બોમ્બ ફૂટ્યો કે કંઈક સ્મોક ઉડી, ધૂળ ઉડી તો કઈ રીતે થયું ને મતલબ એનું ટ્યુટોરિયલ જોઈને ક્રિએટ કરવાની ટ્રાય કરતા 2011-12થી કે જ્યારે છે ને જનરલી અત્યારના જેટલા સોફ્ટવેર છે આફ્ટર ઇફેક્ટ ને એ બધા બહુ સ્ટાર્ટિંગ ફેઝમાં હતા ત્યારે એ સમયે. વાહ, વાહ, વાહ! તો એ બધી વસ્તુની શરૂઆત હતી. પણ કહેવાય છે ને કે ક્રિએટિવિટી વસ્તુ છે ને એમાં કા વ્યૂઝ આવે અને કા વ્યૂઝ ન આવે. એમાં બે બે થઈ શકે કે મતલબ કે આપણે જે કરતા હોય એમાં વ્યૂઝ મળે કે ન મળે. અમારા કેસમાં એવું થયું કે અમને વ્યૂઝ નહોતા મળતા. અમે જે કરતા ને હા, હા, બરોબર. અમે જે પણ કર્યું ને સ્ટાર્ટિંગ લેવલમાં એમાં અમને વ્યૂઝ ન મળ્યા. અમે અમારા 100% મહેનત કરી પણ વ્યૂઝ ન મળ્યા. બરોબર. પછી ધીમે ધીમે છે ને અમે ઘેલા ચાહતા વ્યૂઝની. તો અમે જ્યારે દિલ્હી મુંબઈના વિડીયોઝ જોતા કે એ લોકો શું કરે છે તો એ લોકો છે ને ત્યાંના લોકલ માર્કેટને એક્સપ્લોર કરતા કે આપણે જોતા હોય કે અહીંયા સેકન્ડ હેન્ડ કેમેરા માર્કેટ છે કે કોઈક ચાઇનાની બધી પ્રોડક્ટની એક માર્કેટ છે. બરોબર. તો અમે બધા પ્લાનિંગ કર્યું કે આપણે એવું શું કરી શકીએ. અને કહું કે એ વસ્તુમાં પણ હું રાજકોટમાં ફર્સ્ટ ટાઈમ છું કે રાજકોટની સન્ડે માર્કેટ, રાજકોટની રવિવારી એને ફર્સ્ટ ટાઈમ વિડીયોમાં મારફતે અમે એક્સપ્લોર કરી. રાજકોટના લોકોને ખબર હતી કે ભાઈ સન્ડે માર્કેટ ભરાય છે, પણ યુટ્યુબ ઉપર પહેલી વાર અમે લઈ આવ્યા છીએ એ સમયમાં. વાહ! અને આ બધી વસ્તુ કરીને એમાં અમને સારો એવો રિસ્પોન્સ મળ્યો. કારણ કે લોકોની જે મતલબ જરૂરિયાત છે, એક વસ્તુ છે એન્ટરટેનમેન્ટ અને એક વસ્તુ છે જરૂરિયાત. તો અમે છે ને એન્ટરટેનમેન્ટમાં ટ્રાય કરી પણ એન્ટરટેન ન કરી શક્યા, પણ જરૂરિયાતને અમે પ્રોપર એ ફીલ કરી શક્યા. તો સન્ડે માર્કેટના વિડીયોઝ બનાવ્યા. રાજકોટના વૃદ્ધાશ્રમ, સદભાવના વૃદ્ધાશ્રમ જે છે એમના અમે એક સિરીઝ બનાવી દીધી સ્ટાર્ટિંગમાં બહુ આજથી 5-7 વર્ષ પહેલાં જ્યારે તો એમાં પણ અમને ખાસો એવો રિસ્પોન્સ મળ્યો. અને અમને મતલબ કે એ ખબર પડી ગઈ કે ભાઈ લોકોને શું જોઈએ છે અને આપણે શું સારી રીતે દઈ શકીએ છીએ. એન્ટરટેનમેન્ટ કરતાં આપણે છે ને એની રેગ્યુલર નીડને વધારે સારી રીતે પૂરી કરી શકીએ છીએ. એટલે અમે ફીલ્ડ લીધું કે બધી જગ્યાઓ એક્સપ્લોર કરવાનું. ત્યારે જે માર્કેટિંગનો એટલો એરા નહોતો. નોર્મલી અમે જતા અને કહેતા કે ભાઈ અમે તમારી જગ્યાને છે ને એક્સપ્લોર કરશું, યુટ્યુબમાં મૂકશું, તમારે કદાચ આનાથી ક્લાયન્ટ કસ્ટમર્સ મળશે. એટલે ઘણા આ પાડતા, ઘણા ના પાડતા. પણ અમે છે ને એ શરૂ કર્યું અને એ જ વસ્તુનું પછી આ મોડર્ન સ્વરૂપ છે કે અત્યારે બધા પૈસા દઈને અમને બોલાવડાવે છે. ત્યારે અમે અમારા સાઈડથી કન્ટેન્ટ માટે કે વ્યૂઝ માટે બધું કરતા. વાહ! એનો મતલબ કે અત્યારે જે વિશાલભાઈ દેખાય છે, એ હકીકતમાં 10-11 વર્ષની એક તપસ્યાનું રૂપ કહી છે 100%.
કે ખાલી વિડીયો બનાવીને બોલવાનું જ આવડતું નથી પણ ટેકનિકલી પણ એટલા જ સરાઉન્ડ વિશાલભાઈ છે એનો મતલબ એવો થયો ને. તો આ જે એમનેમ લોકો વિડીયો બનાવવા પાછળ દોડવા માંડ્યા છે એના પાસે એક મેસેજ પણ તમે આના દ્વારા આપો છો કે પેલા પ્રોપર નોલેજ ગેઇન કરો. તો આ નોલેજ તો તમારી પાસે છે પણ તમે એમ કીધું અમે લોકો તો તમે એકલા છો કે તમારી સાથે આખી ટીમ છે? ઓકે. હા, હું છે ને મતલબ મેં આ બધી વસ્તુની શરૂઆત કરી ને ત્યારે ગ્રુપમાં જ કરી છે ફ્રેન્ડ સાથે. મતલબ કોલેજમાં મારા 2-3 મને એવા ટેકનિકલ મિત્રો મળી ગયા હતા કે જેને છે ને મારા જેવો શોખ હતો, કીડો હતો કે હાલો આપણે શોર્ટ ફિલ્મ બનાવીએ. આપણે આ ફિલ્મ જોયું તો આ ફિલ્મ જેવો જ કંઈક સીન કરીએ. મતલબ એક્ટિંગમાં એટલા ઇન્ટરેસ્ટેડ નહોતા પણ ટેકનિકલ વસ્તુમાં બહુ ઇન્ટરેસ્ટેડ હતા. કે એક્ટિંગ તો કેવું હતું કે પછી જરૂરિયાત હતી કેમેરા સામે કોઈકને રાખવાની એટલે કોઈકને ફ્રેન્ડ ગ્રુપના વ્યક્તિને લઈ આવતા. પણ અમે જે છે ને કેમેરા પાછળનું બધું કામ બહુ સારી રીતે કરી શકતા. એટલે મારા કોલેજના મિત્રોનો સપોર્ટ સારો મળ્યો. પછી આફ્ટર ઓલ એ બધા એમના પ્રોફેશનમાં વયા ગયા. જે એમનું પ્રોફેશન હતું ફેમિલી બિઝનેસમાં વયા ગયા. પણ પછી હવે અમે મતલબ કે હવે અમારી જે ટીમ છે ને એ એક પ્રોફેશનલી કે બધા પાર્ટનર કે સેલેરી બેઝ છે. પણ સ્ટાર્ટિંગમાં અમે કોલેજ ફ્રેન્ડ્સની સાથે જ આ બધી વસ્તુની શરૂઆત થઈ હતી. બરોબર. અને અત્યારે આ તમે જે શરૂઆત કરી એની શું મુશ્કેલીઓ હતી અને અત્યારે તમને શું મજા આવે છે? ઓકે. 100% મતલબ કે સ્ટાર્ટિંગમાં છે ને એવું હતું કે આપણે જનરલી કન્ટેન્ટ બનાવીએ તો આપણને આપણી ઉપર થોડોક ડાઉટ થાય કે ભાઈ આ કરીએ છીએ એ બરોબર તો છે કે નહીં? મતલબ જે કરીએ છીએ એ શું આમ જરૂર છે કે નહીં? મતલબ સમયનો બગાડ લાગે ઘણીવાર કે આપણે આ જે કરીએ છીએ આના કરતાં આપણે કંઈક આ કરીએ. મતલબ એજ્યુકેશન એ બધું આપણા જે ફેમિલી સાઈડથી આપણને જે ઇન્ફોર્મેશન મળતી હોય કે ભાઈ આ તમે કરો, આ કરો એટલે આપણને થોડીક બીક લાગતી કે ભાઈ આ કરીએ છીએ ડાઉટ હતા. પણ 2015-16માં અમારે યુટ્યુબમાં પેલું ફર્સ્ટ ટાઈમ પેમેન્ટ આવ્યું હતું. બરોબર. તો ત્યારે થોડુંક એમ થઈ ગયું કે ના ભાઈ આ વસ્તુ હવે પૈસા આવે છે ને પેલો સ્પેસિફિક પૈસા કરતાં એક બે વિડીયોઝ વાયરલ થતા ને એટલે પૈસા આવ્યા હતા. તો વ્યૂઝ મળ્યા ને એમાં જે કમેન્ટ્સ આવી અને જે થયું ને એ આખું માહોલથી એમ થયું કે ના ભાઈ આ કરવું જોઈએ અને થોડુંક મોટિવેશન મળ્યું. એટલે મુશ્કેલીઓ સ્ટાર્ટિંગમાં ફેમિલીમાંથી થોડીક આવે અને સ્પેસિફિક મારી કાસ્ટ તમે જેમ કીધું સ્ટાર્ટિંગમાં વિશાલ આહિર તો હું આહિર છું. અને જનરલી અમારા કાસ્ટમાં તમને ખબર છે કે કઈ રીતે હોય કે આ ટાઈપના પ્રોફેશનમાં બહુ ઓછા લોકો હોય. પરંપરાગત આપણા ફેમિલી બિઝનેસ હોય કે ખેતી હોય કે પછી કંઈ પણ જે સારા સારા બિઝનેસ એવા હોય. પણ નોર્મલી છે ને સ્ક્રીન સામે આવવાવાળા બહુ ઓછા લોકો હોય. બરોબર છે. એટલે થોડુંક ફેમિલી પ્રેશર એ રહે કે તું શું કરસ આ જે કરસ એ વાંધો નથી છે. પણ વિશાલભાઈ અત્યારે ગુજરાતના આહીરોનો દબદબો છે. સોશિયલ મીડિયા હોય તો પણ ભલે, બિઝનેસ હોય તો પણ ભલે. અને મારે અત્યારે તમે આજે એક બોલ્યા છો વિશાલભાઈ આહિર એનાથી મને લાગે છે કે બીજા હજી 100 કે ફોલોવર બહુ ટૂંક સમયમાં વધવાના છે. અને ક્યાંક ને ક્યાંક અમને એના દ્વારા સપોર્ટ મળવાનો છે એ અમને ખબર છે. પણ ખરેખર એ સાચી વાત છે કે તમે જે કાસ્ટથી બિલોંગ કરો છો તો એનો એક અલગ વ્યૂ પોઈન્ટ છે, એનું એક અલગ કલ્ચર છે. એ કલ્ચરમાંથી તમે આ લાઈનમાં આવો છો. પહેલાં એક ટેકનિકલ માઇન્ડસેટ તૈયાર કરો છો, પછી એ ટેકનિકલ માઇન્ડસેટમાંથી તમે એને પ્રેઝન્ટ કરો છો અને એમાંથી પછી તમે સીધા માર્કેટિંગની અંદર શિફ્ટ થાઓ છો. તો આ શિફ્ટિંગનું કારણ શું અને એના પાછળના તમને કયા પરિબળો તમારા ઊભા એવા થયા કે તમે એક શોર્ટ ફિલ્મ મેકરમાંથી માર્કેટિંગ ઇન્ફ્લુએન્સર તરફ વળી ગયા? ઓકે. સૌથી પહેલાં કહું ને તો શોર્ટ ફિલ્મ જે છે ને એ જે મતલબ કંઈ પણ એન્ટરટેનમેન્ટ કરવાની જે વસ્તુ છે એમાં તો અંદરથી આપણી જો એક હોય કે એન્ટરટેનમેન્ટની એક વસ્તુ જ અંદર હોય ને તો જ લોકો એન્ટરટેન કરી જાય છે. એટલે અમે છે ને જસ્ટ કેમેરા પાછળના પર્સન હતા. હવે કેમેરા સામે આવવાનું છે ને ત્યારે અમારી પાસે એવો કોઈ વસ્તુ હતી નહીં કે જે છે ને અમે એ કરીને લોકોને એન્ટરટેન કરી શકીએ. એટલે અમારી પાસે ત્યારે એક જ રસ્તો હતો કે ભાઈ ઇન્ફોર્મેશન આપીએ. પછી ભલે ગમે એ ફોર્મમાં આવે ઇન્ફોર્મેશન માટે જ આપણે લોકોને એંગેજ કરી શકીએ. વાહ! એટલે ક્યાંક ને ક્યાંક છે ને કેમેરા સામે આવવામાં અને ઇન્ફોર્મેશન અને જે આપણું નોલેજ હોય જેમ કે સ્કૂલ વખતથી કે કોલેજ વખતથી અમે છે ને આમ બધા કહેવાય ને આમ પઢાકુ ટાઈપના જ હતા કે ભાઈ નવી ટેકનોલોજી શું આવી છે ડિસ્કવરીમાં કે નેશનલ જ્યોગ્રાફીમાં શું નવું થાય છે ને એ બધું રેગ્યુલર જોતા. એટલે અમારી પાસે ઇન્ફોર્મેશનનો ખજાનો હતો કે કઈ પણ વસ્તુમાં આપણે છે ને થોડુંક જ્ઞાન નાખી શકીએ. નોર્મલી કે રાજકોટમાં એક બ્રિજ બન્યો તો એ બ્રિજ બન્યો ને એમાં શું વસ્તુ થઈ છે કેવું થયું છે એ કદાચ વિડીયોના મારફતથી હું લોકોને સમજાવી શકું. વાહ! એટલે આ જે શિફ્ટ થયા ને એનું કારણ આ જ હતું કે લોકોને ઇન્ફોર્મેશન આપી અને થોડા ઘણા વ્યૂઝ મળે ને એ જ હતું. એ શિફ્ટિંગ અત્યારે તમારા માટે જબરજસ્ત સાબિત થઈ ગયું. અત્યારે બધા ફીલ્ડનું કહું ને કે નોલેજ મળી ગયું છે. બધા બિઝનેસ એક્સપ્લોર થઈ ગયા છે. એપ્રોક્સ 700 પ્લસ અમે માર્કેટિંગ વિડીયો કરી દીધા છે. કે અલગ-અલગ બધા જ ફિલ્ડના છે. A to Z એટલે હવે બધા બિઝનેસની કહેવાય ને અમે કંઈક ને કંઈક વાત તો જાણીએ છીએ કે કદાચ ગમે એ પોઈન્ટ ઉપર વાત કરવા થાય ને તો અમારી પાસે કંઈક વાત છે એના માટે. ના, ના 100% આને હું ખરેખર એક વસ્તુના વખાણ કરીશ કે જ્યારે માણસ નવું ફિલ્ડ એક્સપ્લોર કરવા માટે આવે, નવું કંઈ કહેવા માટે આવે ત્યારે તકલીફ તો પડતી જ હોય છે. એમાંય પર્ટિક્યુલર
તમારી જે સ્ટાઇલ છે બોલવાની, તમે એક નહીં તો લોકોને એટલું બધા કોન્શિયસ હોય. આપણે પહેલા એવું હતું કે વિડીયો બનતા હોય ને એટલે આમ હોઠ પણ હલાવવામાં માણસો ધ્યાન રાખે, બોલવામાં શબ્દોના એટલા બધા ધ્યાન રાખે, બોલવાની સ્ટાઇલ, બોલવાના આરોહ-અવરોહ એટલું બધું મેન્ટેન કરીને હાલતા હોય ને પછી એ વિડીયોમાં આપે. તમે ખરેખર એક નવી વસ્તુ લઈને આવ્યા, લોકોને દેશી માહોલ સુધી લઈ ગયા, જે તમે છો. એવી જ રીતે લોકોને તમે એક્સપ્લોર કર્યું કે તમે એવો પ્રયત્ન નથી કર્યો કે ભાઈ હું બહુ સારો વક્તા છું, પણ તમે સાચી વસ્તુ લઈને આવ્યા કે હું તમને જે વસ્તુ દેખાડું છું ને એ આવી છે. તમે મારું પ્રેઝન્ટેશન ભૂલી જાઓ, પણ હું જે વસ્તુ લઈને આવ્યો છું એ બેસ્ટ છે. તમને ક્યારે આ વસ્તુ માટે તમને ક્યારે કોઈ કીધું છે? આ અમારો એક સિક્રેટ છે, કદાચ ઈ આ વિડીયોના માધ્યમથી ખુલી જશે, પણ હું ખોલી દઉં. મને મતલબ કઈ વાંધો નથી. હવે છે ને નોર્મલી જેટલા મતલબ આપણે એકદમ કહીએ ને પ્રોપર ને પ્રોફેશનલી ને જેન્ટલમેન થઈને વિડીયોઝ બનાવી છે ને, તો આપણી પબ્લિક છે ને હજી માર્કેટિંગ સમજે છે. બરોબર છે. પણ જેટલા તમે રફ રહ્યો છો ને, મતલબ કે એમ કહો છો ને કે હું તો અહીંથી નીકળ્યો હતો ને મને તો દેખાણું એટલે બોલું છું. ભલે અનસ્ક્રિપ્ટેડ છે, બધી વસ્તુની સ્ક્રિપ્ટ છે, પણ જેટલું તમે રફ રહી શકો ને એટલા લોકો છે ને વધારે વિશ્વાસ કરે છે. અને એ સારું છે કે ભાઈ હવે છે ને લોકો માર્કેટિંગ સમજે છે કે ભાઈ એક ટીવી મોડેલ કે એક ફિલ્મના સ્ટાર આવીને કંઈક વાત કરે ને તો સમજે કે ભાઈ એ પ્રોપર માર્કેટિંગ જ છે. પણ હવે એ માર્કેટિંગનું જે કહેવાય ને એક એડવાન્સ સ્વરૂપ એનું જે એ આ છે કે ભાઈ એકદમ તમે રફલી કહો ને તો લોકો ભાઈ માર્કેટિંગની એને એક ઇન્ફોર્મેટિવ ટિપ્સ સમજે છે અને એ સારું છે. એટલે આવો એક સિક્રેટ છે, પણ વિડીયો તમારાથી ખોલી દઈએ. એનાથી તમને ક્યારે કોઈ ક્રિટિસાઇઝ કર્યા છે અથવા તો તમને કોઈ સારી ખરાબ કોમેન્ટ કહી? હા, 100%. જેટલી પોઝિટિવ કોમેન્ટ છે, જેટલા લોકોને આપણને પ્રેમ આવે છે, જેટલા મતલબ માહિતી કામની લાગી ગઈ અને કંઈક યુઝફુલ થઈ, એની જેમ જ ઘણા લોકો એવું થાય કે ભાઈ કદાચ આપણી માહિતી એમને લાગુ પડતી નથી અથવા તો એમને વિડીયોમાં એવું કંઈક એક એમની થિંકિંગથી થોડુંક વિરુદ્ધની વાત થઈ ગઈ, તો એમની પાસે જ કમેન્ટ્સ બોક્સ છે અને કોઈ પ્રકારનો મતલબ ફ્રી ટુ આઝાદી છે કે લખી શકે છે. એટલે જેટલી પોઝિટિવ કોમેન્ટ આવે ને એટલી નેગેટિવ આવતી હોય છે. પણ ઘણીવાર એવું થાય કે નેગેટિવ કોમેન્ટ કરતાં પહેલાં એને એકવાર વિચાર આવી જાય કે ભાઈ આમાં નેગેટિવ કોમેન્ટ કેમ કરવી? કેમ કે અમે છે ને બને ત્યાં સુધી છે ને અમે એક પ્રોપર એક મેન્ટેન કરીએ છીએ ક્વોલિટી. વિડીયોમાંથી લઈ, વાતમાં લઈ કે વસ્તુ દેખાડવાથી લઈને બધી વસ્તુમાં એક ક્વોલિટી રાખીએ છીએ. નકર આમ તો અમારો જે ટ્રેન્ડ છે માર્કેટિંગનો એમાં તમે જોયું હશે કે બધા જ્યારે ઘણા બધા વિડીયોઝ બનાવે છે. પણ અમે ઘણી બધી છે ને એક રાખેલી છે કે આપણે આ ટાઈપનું નહીં કરીએ, આ ટાઈપનું નહીં કરીએ, આ ટાઈપનું નહીં કરીએ. એટલે ક્વોલિટી મેન્ટેન કરી છે. એટલે કમેન્ટ્સ છે ને બને એટલી નેગેટિવ ઓછી આવે છે. એટલે કમેન્ટ્સ બોક્સ ક્યારે અમે મતલબ ડિસેબલ નથી રાખતા. કમેન્ટ્સ બોક્સ ખુલ્લું રાખીએ છીએ. અને જે પણ કમેન્ટ્સ આવે છે ને એનો અમે પ્રોપર ઇમ્પ્રૂવ કરવાની ટ્રાય કરીએ છીએ. અને અમે જેમનું માર્કેટિંગ કરીને એમને પણ કહેતા હોઈએ છીએ કે ભાઈ કમેન્ટ્સ બોક્સ કાં અમે ઓન રાખશું અને કાં મતલબ કમેન્ટ ડિલીટ નહીં કરીએ. આ મતલબ અમે ચોખ્ખું પહેલાથી વાત થઈ જતી હોય છે. વાહ! વાહ! ક્યારે એવું બન્યું છે કે અત્યારે લોકોને તમે સરસ વાત કરી કે લોકોને તમારી વાત ઉપર વિશ્વાસ છે અને સાચી વાત છે. ખરેખર ઘણા બધા વિડીયોમાં એવું બન્યું છે કે તમે વિડીયો મૂક્યો એના પછી હું પોતે પણ કેટલાક વિડીયો જોઈને અમે એ વસ્તુ ક્યાં તો એક્સપ્લોર કરવા ગયા હોય, ખાસ કરીને ફૂડમાં અથવા તો કોઈ ફરવાના શોમાં. ક્યારે એવું બન્યું છે કે એક એવો વિડીયો શૂટ કર્યો હોય, તમને એમ થયું કે ના પણ વસ્તુ સારી છે. એનો વિડીયો બનાવ્યો, વિડીયો વાયરલ થયો, લોકો ગયા હોય, પણ પછી તમને ખબર પડે કે લોકો સાથે ફ્રોડ થયું છે અથવા તો એ વસ્તુની ક્વોલિટી જ નહોતી અને લોકોએ તમને બ્લેમ કર્યા છે ને તમને પોતાને એવું ફીલ થયું છે કે લોકો મારા પર વિશ્વાસ કરીને ગયા પણ મારાથી ખોટું થઈ ગયું છે. આવું ક્યારે બન્યું? હા, મતલબ એવું થતું હોય અને 3-4 વિડીયો મેં ડિલીટ કરી નાખ્યા છે. કે મતલબ કે જે થિંકિંગ તમે વિડીયો બનાવ્યું હોય, પણ પછી છે ને ત્યાં લોકોનું રિએક્શન એવું હોય કે ભાઈ તમે જે કીધું ને એવું નહોતું. એક્ઝામ્પલ તરીકે કહું, મેં છે ને એક કોમ્પ્યુટર એક પીસીનો વિડીયો બનાવેલો હતો. તો ઈ જે પીસીનો વિડીયો હતો ને એમાં મતલબ જે એમના ઓનર સાઈડથી જે પ્રાઇસ મને કહેવામાં આવી હતી કે તમે આ પ્રાઇસ કહો કે આપણે આ પ્રાઇસમાં આપશું. અને એમણે આપ્યા હશે પણ પછી કંઈક ભાઈ સ્ટોક આઉટ થઈ ગયું કે જે કંઈ કારણ હતું કે પછી છે ને ઈ પ્રાઇસમાં એ વિડીયો વસ્તુ નહોતી મળતી. ઓકે. અને કમેન્ટ્સ બહુ નેગેટિવ હતી હતી કે ભાઈ તમે જે વસ્તુની પ્રાઇસ કહો છો ને એ પ્રાઇસમાં નથી મળતું. પણ હવે વિડીયો અમે મતલબ કહેવાય ને કે માર્કેટિંગ કર્યું હોય અને મતલબ થોડું ઘણું પેમેન્ટ લીધું હોય તો થોડીક બીક લાગે કે ભાઈ હવે આપણે વિડીયો કેમ કાઢીએ. તો આવું થતું હોય તો એમાં છે ને એક ફોન આવ્યો કે એક ભાવનગર સાઈડથી કે એક છોકરો ત્યાંથી બસમાં બેસીને રાજકોટ આવ્યો એ વસ્તુ લેવા માટે. રાજકોટના બસ સ્ટેન્ડમાં ઉતરો, પછી ત્યાં વસ્તુ લેવા ગયો, વસ્તુ ન મળી અથવા તેને એવું કંઈ કીધું કે તું કાલે આવજે, કાલે આ થઈ જશે. એ બસ સ્ટેન્ડમાં સૂતો, પાછો બીજે દિવસે વસ્તુ લેવા ગયો પણ ત્યારેય વસ્તુ ન મળી અને આવો જવાબ મળ્યો કે આ છે. પછી જતા જતા એને પાછો રસ્તામાં કે બસમાંથી ક્યાંકથી મને ફોન કર્યો, ક્યાંકથી બહુ નંબર ગોઈતો ને એના જે 2 દિવસનો થાક હતો ને
એને મતલબ કે કમેન્ટ્સમાં જશે તો ઠીક છે, પણ એને ફોનમાં મને જે કીધું ને ત્યારે મને એમ થઈ ગયું કે ઓ ભાઈ આપણે એને બહુ ક્યારેક ખોટું કરી રહ્યા છીએ. કોઈક વ્યક્તિના 2 દિવસ અને ભાવનગરથી રાજકોટ આવ્યો, ધક્કા ખાધો અને એને છેલ્લે આ જ્યારે આ મતલબ આવું થયું એટલે ઘણી વાર એવું થાય. એટલે હવે અમે છે ને કંઈ પણ વિડીયો કરીએ ને બહુ બધું વિચારી લેતા હોય. ઘણી બધી વસ્તુ તમે બહુ મતલબ કે જેમ કે લાગે કે આનાથી લોકોને નુકસાન થઈ શકે છે, તો એ બધું કરતા જ નથી અને બને ત્યાં સુધી બહુ ધ્યાન રાખીએ. પણ તેમ છતાં આ વસ્તુ કેવી છે ખબર છે? આમાં જ એક એવું રહેલું છે કે જનરલી આ બધી છે ને હાઈપ આવે ને વસ્તુમાં કે માની લો કે બિઝનેસ છે XYZ એમાં જ્યારે હાઈપ આવે ને ત્યારે એ એમના ઓનરનું થિંકિંગ હોય કે આટલી હાઈપ આવશે. સાચી વાત. એટલે ઘણીવાર છે ને સ્ટોક આઉટ થઈ જાય કે એની ક્વોલિટી મેઇન્ટેન ન કરી શકે સ્ટાર્ટિંગમાં. જ્યારે વિડીયો પોસ્ટ થાય સીધી આમ કહેવાય ને કે લોકોનું એક ભીડ આવે ને ત્યારે. એટલે ત્યારે છે ને પોઝિટિવ માર્કેટિંગ, નેગેટિવ માર્કેટિંગ થઈ જાય છે ઘણીવાર. સાચી વાત. કે એ જે થિંકિંગ કરીને કહેવાય કે ભાઈ ફૂડનો વિડીયો પોસ્ટ થયો કે ત્યાં જઈને અમે આ ટાઈપના ઢોસા જમશું. હવે ત્યાં ગયા ને પહેલા 2 દિવસમાં એટલો ટ્રાફિક થઈ ગયો ને કે એના ઓનરે એક્સપેક્ટ ન કર્યું કે આવું થશે. એટલે આ બહુ વધારે વિડીયો થાય છે. પણ એના માટે બને એટલું અમે છે ને ટ્રાય કરીએ કે એને લોકો ઓછા હેરાન થાય. વિડીયોમાં ઇનડાયરેક્ટલી એવું કહેતા હોય કે ભાઈ સીટિંગ કેપેસિટી 100 પ્લસની છે, પણ તમે બને તો તમે આ રીતે આવજો, આ રીતે આવજો. એટલે ઇનડાયરેક્ટલી એના સુધી મેસેજ પહોંચાડી દેતા હોય કે તમે થોડુંક વિચારજો. પણ લોકો મતલબ જે રીતે લે થોડું થઈ જતું હોય. આપણા રાજકોટ તો રંગીલું શહેર અને બીજું પાછા સ્વાદના રસિયા બધા. એમાંય ખાસ કરીને આવું ફૂડમાં સૌથી વધારે વધારે થાય, સૌથી વધારે થાય. કે આજે ફૂડનો વિડીયો બહાર પડે અને બીજે દિવસે અચાનકથી તૈયારી માની લો કે ફોર એક્ઝામ્પલ કે સેન્ડવિચની વાત કરીએ તો રોજની 50 સેન્ડવિચ બનતી હોય. વિડીયો પછી કદાચ 150 સેન્ડવિચની તૈયારી રાખે. પણ માણસો 500 આવી જાય. બટ ઓબ્વિયસલી છે કે ક્વોલિટી મેન્ટેન નથી થવાની. પછી એની જે ક્વોન્ટિટી છે એ પૂરી નથી પડવાની. બની શકે 100% અને તમે માર્કેટિંગ ઇન્ફ્લુએન્સર માર્કેટર તરીકે તમે જવાબદારી સ્વીકારો છો બહુ મોટી વાત છે. નહીંતર અત્યારે જનરલી એવું બનતું હોય કે ભાઈ હું તો માર્કેટિંગ કરું છું. પણ તમે ઓલી આપણે કહીએ ને કે ટીમે કમેન્ટ આપે છે કે अपनी अक्ल लगा के बुद्धि लगा के प्रोडक्ट परचेस करे. ये માર્કેટિંગ હે. એવું બનતું હોય છે. આપણે સ્ટોક ખાસ કરીને સ્ટોકની એડવર્ટાઇઝમેન્ટમાં નથી આવતું કે સબ્જેક્ટ ટુ માર્કેટ રિસ્ક. હા. તમે જોઈ વિચારીને ઇન્વેસ્ટમેન્ટ કરજો. પણ લોકો જ્યારે છે ને આમ પર્સનલ ઇન્ફ્લુઅન્સ થઈ જાય ત્યારે બીક લાગે કે ભાઈ પબ્લિકને છે ને આપણે આપણું મતલબ કદાચ સાંભળીને જાય છે ને તો આ બધી સોરી 1 મિનિટ. એટલે લોકો આપણું સાંભળીને જાય છે ને તો પછી આપણે એને કઈ રીતે એના માટે એક્સપર્ટ હું ગોતું છું કે લોકો આપણું સાંભળીને જાય ને તો આપણે એને કઈ રીતે અવેર કરવા કે આમાં તમે ધ્યાન રાખજો. પરફેક્ટ. ઓકે, મતલબ કે ઘણી એટલે એક ટેન્શન તો રહેતું હોય કે લોકો આપણું સાંભળી જાય છે ને તો આપણને એ ટેન્શન હોય કે એને કઈ રીતે અવેર કરવા કે ભાઈ તમે થોડુંક તમારું માઇન્ડ વિચારજો અને તમને જે યોગ્ય લાગે એ પ્રમાણે આ કામમાં લેજો. સાચી વાત છે, સાચી વાત છે. 100%. ભગવાનનો માનો છો? યસ, ઓફકોર્સ. અમે તો કે મુરલીધરના ચાહક છીએ. આહિર હોય એટલે જે રીતે તમે મહાદેવ કહો અમે એવી રીતના જય મુરલીધર તો પેલી જ અમારો શબ્દ હોય કે કોઈ પણ સગાવાલા કે ભાઈ બંધુ ઘરે આવે જય મુરલીધરથી કહેતા હોય એટલે કૃષ્ણ ભગવાનનો માનીએ છીએ. વાહ, વાહ! જીવનમાં બીક કઈ વસ્તુથી લાગે છે? હવે એ વસ્તુની અંદર કોઈ વ્યક્તિ હોઈ શકે, કોઈ વાત હોઈ શકે, કોઈ ઘટના હોઈ શકે અથવા કોઈ સ્થળ હોઈ શકે, વોટેવર અથવા તો લોકોના રિવ્યુ પણ હોઈ શકે. તો કઈ વસ્તુથી તમને જીવનમાં ખરેખર બીક લાગે છે કે ના આનાથી મને ડર લાગે છે? બીકમાં તો કહું ને તો આમ એવું છે કે આમ બહુ મહેનત કરીને એક નાનું તો નામ બનાવ્યું છે એવું લાગે. એટલે પહેલી બીક તો એ જ લાગે કે ક્યાંક છે ને આપણે જે મહેનત કરી ને એ મતલબ જે એકદમ આપણે એક પોઝિટિવ એક ઇમેજ કરી છે ને એ નેગેટિવ નથી. સતત બીક લાગે. કંઈ પણ વસ્તુ વિડીયો સામે બોલવા પહેલાં કે કંઈ પણ કરવા પહેલાં એને એ બીક લાગે કે જે લોકો આપણને આ એક પોઝિટિવ નજરથી જોવે છે ને એને ક્યાંક એવું નેગેટિવ ફીલ ન થાય કે ભાઈ આ વ્યક્તિ બીજું છે ને એવું છે કે અમે જે જનરલી વિડીયો બનાવીએ ને તો અમે છે ને એમાં મતલબ એક 5 મિનિટનો વિડીયો કે 2 મિનિટનો વિડીયો હોય તો વિચારતા હોય કે ભાઈ આપણે 2 મિનિટ લોકોની લઈ રહ્યા છીએ. કદાચ 5000 લોકો જોશે કે 1,00,000 લોકો જોશે ને તો એ 1,00,000 લોકોની 1-1 મિનિટ એટલે 1,00,000 મિનિટ આમાં વેસ્ટ થવાની છે. ક્યાં મતલબ બાત! વાહ! મેસેજ સારો હશે તો એ કદાચ શીખશે તો સારું છે. પણ કદાચ જો આપણે કંઈક વાત ફાલતુની રહેશે કે કદાચ થશે ને તો ઘણા લોકોનો ટાઈમ બગડશે. એટલે બીક ઈ લાગે કે આપણે છે ને લોકોનો ટાઈમ ન બગાડીએ અને લોકોને મોટિવેટ કરીએ અને મતલબ કંઈક પોઝિટિવ કંઈક આપીએ કે એવું ન થાય કે ભાઈ આપણી વાતથી ખાલી એનો ટાઈમ પાસ જ થાય એવું ન કરીએ. એટલે દરેક કન્ટેન્ટ પહેલા એક વીક લાગે કે ભાઈ કોઈનો ટાઈમ ન બગડી જાય. અરે વાહ! સ્માર્ટ આન્સર આમ કહી શકાય કે કદાચ આ રિયલ બીક પણ હોઈ શકે અને તમે વાત કરી ખરેખર બહુ સારી વાત છે. એક પ્રકારની નૈતિક જવાબદારી તમે કીધી કે હું મારો વિડીયો આપું છું તો લોકોને એ વિડીયો દ્વારા સમય ન બગડવો જોઈએ અને સાચી માહિતી મળવી જોઈએ.
પપ્પા મમ્મીથી કેવી બીક લાગે? પપ્પાથી બીક લાગે, મમ્મીથી તો એટલી બીક નથી લાગે કે મમ્મી તો બધાને શું કહે મમ્મી તો પણ પપ્પાથી બીક લાગે. જનરલી વિડીયોઝ ને એવું બનાવતા ને ત્યારે બહુ બીક લાગતી કે ઈ છે ને એ કેવી નજરથી જોતા કે આ વિડીયોઝ ને બધું બનાવો છો આ કંઈ કરિયર છે કે નહીં? બરાબર. મતલબ એમને ચિંતા હતી કરિયરની. અને મતલબ અમારો ફેમિલી બિઝનેસ છે. હું કહી દઉં વિડીયોના મારફતથી ઘણા લોકોની કમેન્ટ્સ આવતી હોય કે ભાઈ તમે કે આ શું ફૂલ ટાઈમ વિડીયો બનાવો છો કે નહીં? પણ ના, અમે એને પાર્ટ ટાઈમ કરીએ છીએ. બધા જે પણ સાથે જોડેલા છે ને બધા પાર્ટ ટાઈમ છે. બધાનું ફેમિલી બિઝનેસ કંઈક ને કંઈક અલગ છે. મારે ફેમિલી બિઝનેસ છે બોયઝ હોસ્ટેલ અને આમ કહું ને તો ફૂલ ટાઈમ તો હોસ્ટેલ વોર્ડનનું કામ છે. મતલબ ફેમિલી બિઝનેસ છે અને રૂમ છે અને કોલેજ સ્ટુડન્ટને ત્યાં રાખતા હોય છે, સાચવતા હોય છે, એમને મેનેજ કરતા હોય, એમનું બધું જોતા હોય. એટલે ફેમિલી બિઝનેસ આ છે. સાથે સાથે ફ્રી ટાઈમમાં ઇન્ફ્લુએન્સર તમે જે કહો છો માર્કેટિંગ વિડીયોઝ ને બધું કરતા હોય. ના, પણ એ તો સાચી વાત છે કે જ્યારે તમે આમાં સક્સેસ થઈ જાઓ પછી એને ફૂલ ટાઈમ કરિયરનું બનાવવાનું વિચારો તો વિચારી શકે. બાકી તમારો પોતાનો એક સક્સેસફુલ બિઝનેસ તો હોવો જોઈએ. જેમ મારું અત્યારે હું આ ખરેખર પોડકાસ્ટ કરું છું એનો હેતુ મોટિવેશન છે. પણ મારો બિઝનેસ ટુરિઝમનો છે. તમને ખ્યાલ જે પેકેજીસ હું બનાવું છું ઇન્ટરનેશનલ, ડોમેસ્ટિક આ પેકેજીસ અમારી માસ્ટરી છે અને અમારો એક પ્રિસાઇઝ વર્ક છે. ઈ લોકો એક વર્ગ અમારા સિવાય ક્યાંય જતો નથી. એટલે એ તમારું એક સ્પેસિફિક વર્ક તો હોવું જ જોઈએ. પણ એના ઉપરથી હું એક વસ્તુ કહું, ઘણા નાના-નાના બાળકો જેમ કે 10-12 વર્ષના છોકરાઓ એનાથી ઇન્ફ્લુઅન્સ થઈને કન્ટેન્ટ બનાવવા માંગતા હોય છે અથવા તો કેટલાક મા-બાપ પોતાના છોકરાઓ પાસેથી કન્ટેન્ટ બનાવડાવતા હોય છે. એને તમે શું કહેશો? 100%. મતલબ કે મારે એવું કંઈક જ છે કે જ્યારે પણ મારા ભાણિયા કે ભત્રીજા નાના છોકરાઓ મારા ઘરે આવે ને, સગાવાલાના બેનના છોકરા આવે, તો એ બધાના છે ને રસ્તેથી જ ઈ પ્લાનિંગ આવ્યું કે આજે વિશાલ મામાને મળશું ને તો આપણે છે ને એને પૂછશું કે તમે કેમાં શૂટ કરતા હો ને કેમાં એડિટ કરતા હો ને. એમના મમ્મી પપ્પાને એ જ વિચાર હોય કે ભાઈ આપણે વિશાલને મળીને આપણા છોકરાનો એક આવો વિડીયો બનાવડાવવો છે કે ઈ એનું ગીત ગાશે અને વિશાલ એનો વિડીયો બનાવીને સ્ટોરીમાં પોસ્ટ કરશે. આ ટાઈપનું જો થિંકિંગ હોય તો ત્યારે છે ને મને બહુ ઓલું લાગે કે આપણે જે છે ને આ જે કન્ટેન્ટ ક્રિએશન છે ને એ બધું આપણું મેઇન મતલબ કહેવાય ને એક ફૂલ ટાઈમ કરિયર તરીકે ન લઈ શકે. એટલે આપણે બાળકોને જો અત્યારથી પણ થોપીએ ને કે આ કરિયર તરીકે થોડુંક લેવું તો એ છે ને બહુ ખરાબ છે. એટલે હું એવું વિચારું છું કે બાળકોથી મતલબ એઝ અ વ્યુઅર એ ઠીક છે જોવે છે, પણ તમે ક્રિએટર તરીકે એની પર પ્રેશર કરો ને તો એના માટે થોડુંક એના કરિયર માટે ખરાબ છે. પછી એને એક શોખ જાગશે. ઘણા બાળકોને તે છે ને સ્પેસિફિક યુટ્યુબ એટલે કે પૈસા કમાવાનું સાધન, ગેમિંગ ચેનલ બનાવો, ગેમ રમો અને બહુ પૈસા કમાવો, આ ટાઈપની જે એક મેન્ટાલિટી છે. સાચી વાત છે. તો એટલે ખાસ બાળકોને છે ને તમે એવું ન કહો કે આ બંધ કરવાનું ન કહો, પણ તમે એને સમજાવો કે આ એક છે ને એક કરિયરના એક પીક ઉપર આવીને પછી આ કરશે ને તો એના માટે ફક્ત સારી વસ્તુ છે. પણ અત્યારે એના માટે આ વસ્તુ નથી. બહુ સાચી વાત છે. અને પ્લસ મારે કિડ્સ છે, બાબુ અને બેબી, અથર્વ અને અંતરા ટ્વિન્સ છે 6 વર્ષના. તો અમે હજી ઘણીવાર છે ને ભૂલથી કંઈક વિડીયો કરતા હોય ને તો હું કે મારી વાઈફ એનો વિડીયો લઈ લે, સ્ટોરીમાં પોસ્ટ કરી દે. પણ મારા પપ્પાની સ્ટ્રિક્ટલી તમે જેમ કીધું કે એનો આ જ મેસેજ હોય છે કે ભાઈ બાળકો પર તમે અત્યારે ન થોપો, એનું બાળપણ એને જીવવા દ્યો. હોવા દ્યો. સાચી વાત છે. એટલે બાળકોને આ વસ્તુથી જો ક્રિએટર સાઈડથી તમે થોડું દૂર રાખો ને તો એનું બાળપણ જીવી શકશે અને એને એક ટેન્શન ઓછું રહેશે. એના મગજ ઉપર કંઈક વ્યૂઝ મેળવવાનું કે લાઈફ મેળવવાનું કે ટેન્શન ઓછું રહેશે. ના, આપણે ઘણી વખત જોતા હોય નાનું 6-6 વર્ષનું બાળક જેને ખરેખર ફોલોવર્સ શું છે એ ખબર જ નથી. જેને વ્યૂઝ શું છે એ જાજી ખબર જ નથી. છતાં ઈ કે મારા વિડીયોમાં કેટલા વ્યૂઝ આવ્યા ને મારા કેટલા ફોલોવર્સ છે ને આવું બનતું હોય છે. એક ક્રિએટિવિટી ડેવલપ કરવા માટે તમે તમારા બાળકને ક્રિએટર બનાવો છો તો સારી વાત છે. પણ એને એ બચ્ચાને વ્યૂઝ માટે, ફોલોવર્સ માટે કે પૈસા આવે એના માટે તમે એને એ રસ્તે વાળો છો તો ક્યાંક ને ક્યાંક તમે એના બાળપણને મારો છો. એ હકીકત છે. તમારી વાત 100% સાચી છે. ઘરવાળાથી આટલું તમે ફરો છો. આમ તો જો કે આ પ્રશ્ન તમારા માટે નથી પણ છતાંય હું પૂછી લઉં. તમે જનરલી વિડીયો માટે રાજકોટ, બહારગામના સિટીમાં જાતા હોય તો ઘરે જવાનો સમય તમારો ફિક્સ નથી હોતો. આઈ થિંક સો, બરોબર? તો ઘરવાળાનું શું રિએક્શન તમને મળીને હોય છે આખા દિવસમાં? જનરલી એવું થાય કે ફૂડના વિડીયો બનાવવા જાય ને તો ત્યાં જમીને આવવું પડે. મતલબ ફૂડ ટેસ્ટ કરીએ કે ફૂડ એટલે ઘરે સૌથી પહેલાં તો તકલીફ એ જ પડે કે ભાઈ તમે છે ને કે આ બહારે જમીને આવો છો ને એ નથી મજા આવતી. બરોબર. પ્લસ જનરલી છે ને ક્યાંક ફરવા જવાની વાત હોય ને તો આપણો આગ્રહ એવો હોય કે ભાઈ આપણે છે ને આનો વિડીયો બનાવ્યો હતો અથવા તો આપણને છે ને આના સાઈડથી એક ઇન્ક્વાયરી હતી કે તને છે ને ખબર. એટલે એવો એક બહુ તકલીફ થાય કે તમે છે ને તમારે વિડીયો માટે છે ને ત્યાં જાઓ છો, આમ નેચરલી જ્યાં જવાની ઈચ્છા છે ને ત્યાં જ જતા. એટલે ઘરેથી આ તકલીફ થાય કે જમવામાં જ્યાં જ્યાં જ જઈએ કે જ્યાં છે ને આપણે વિડીયો માટે કોઈ વાત કરીએ તો વિડીયોમાં કંઈક જોયું હોય. એટલે વિડીયો હોય છે ને લાઈફમાં બધે વળાઈ ગયા છે.
લાઈફનો એક પાર્ટ થઈ ગયો છે કે એના વગર ઈ શું હકીકત છે. ઈ સેમ વસ્તુથી હું પોતે પાસ થાઉં છું. જનરલી અમારા ઘરવાળા એમ કે હાલો આપણે ક્યાંક વિદેશ ફરવા જઈએ. હું એમ કહું હાલો પેકેજ મૂકી દઉં ત્યાંનું. 30-40 જણા ગ્રુપ કરીને આપણે અમેરિકા ફરવા માટે અમે જઈએ. પણ પર્ટિક્યુલર આપણે એકલા ફરવા જવાનો વિચાર એટલે ઈ ટ્રુ. તમે જે બિઝનેસ સાથે જોડાયેલા હોય, જે કામ સાથે જોડાયેલા અને ઈ તમારી લાઈફમાં એવું વણાઈ જાય કે તમે એમાંથી બહાર ન નીકળી શકો. તમે એક સરસ વાત કરી હતી. તમારી એક ક્રિએટિવિટીથી તમે આ શરૂઆત કરી. પછી ક્રિએટિવિટીમાં તમને એવડા વ્યૂઝ ન મળ્યા અથવા તો એવડા ફોલોવર્સ ન મળ્યા. એના પછી તમે ધીમે ધીમે ઇન્ફ્લુએન્સર માર્કેટિંગની અંદર ટર્નઅપ થયા. તો હવે અત્યારે તમને ખૂબ સફળતા મળી ગઈ. અત્યારે જોવા જઈએ તો હું માનું છું ત્યાં સુધી તમારું યુટ્યુબની રેવન્યુ પણ ખૂબ સારી હશે. તમારે જે ડાયરેક્ટ પેમેન્ટ તમે લ્યો છો ઇન્ફ્લુએન્સર માર્કેટિંગ દ્વારા એની પણ ઇન્કમ તમારે ખૂબ સારી હશે. તો હવે ક્યારે એવો વિચાર આવે કે ફરીને ઓલી ક્રિએટિવિટી અંદર જાય? તમે એક સરસ શબ્દ વાપર્યો તો ક્રિએટિવિટીનો કીડો હતો. આ બહુ જરૂરી વસ્તુ છે. માણસ ક્રિએટિવ ત્યારે થઈ શકે જ્યારે એની અંદર એક કીડો હોય ક્રિએટિવિટીનો. તો ક્યારે એવો વિચાર આવે કે હવે પૈસા આવે છે એને ચાલુ રહેવા દઈને અંદરથી જે ક્રિએટિવિટીનો કીડો હતો એને પાછો જગાડી અને કંઈક નવું ક્રિએટિવ કામ કરીએ. એવી ઈચ્છા થઈ છે પણ હવે છે ને કેવું છે પેલા છે ને જે કરતા ને મતલબ જે ક્રિએટિવિટી પેલા કરી શકતા ને હવે કદાચ ઓછી કરી શકીએ. શું કામ ખબર છે? હવે ઘણા નવા થોટ આવે. પણ હવે છે ને કોકની પ્રોડક્ટ છે કે કોકનું બિઝનેસ છે એને ધ્યાનમાં રાખીને જ કામ કરવાનું થાય છે. બધાના બિઝનેસના એક સ્ટાન્ડર્ડને મેન્ટેન કરવાનું છે. બધાની પ્રોડક્ટનું એક સ્ટાન્ડર્ડ મેન્ટેન કરવાનું છે. મતલબ એમાં હું એવી રીતે ક્રિએટિવિટી ન કરી શકું કે જે છે ને મને દિલથી ગમે છે કે આમાં કંઈક આવું કરીને આવું કરીએ. હવે પહેલું પ્રશ્ન હોય છે કે આપણે છે ને કંઈ પણ કરીએ ને એમાં એમની જે છાપ છે ને એને ધ્યાનમાં રાખીને જ વિડીયો બનાવી શકીએ છીએ. તો એવું જ બોલી શકીએ છીએ. અને એટલે ક્યાંક ને ક્યાંક ક્રિએટિવિટી છે ને બધામાં આપણે કોમ્પ્રોમાઈઝ કરવું પડે. પણ એવું કરતા હોય કે નોર્મલી આપણે કંઈક આપણા વિડીયો હોય કે ફેમિલીઝના વિડીયો છે કે કંઈક વ્લોગ છે. તો આમાં કંઈક ને કંઈક એવી ક્રિએટિવિટી લઈ આવીએ છીએ. કંઈક મતલબ વીએફએક્સ કરીએ. મતલબ મારે છે ને એવા જૂના વીએફએક્સ 10 વર્ષ જૂના બહુ છે કે ફ્લાઇંગ કરવાના, ઉડવાના કે દિવાલ તોડવાના કે એટલે ઈ બધી વસ્તુ આમાં એપ્લાય ન કરી શકીએ. હવે કોઈકની પ્રોડક્ટને એક્સપ્લોર કરવા અમે ઈ કાંઈ વસ્તુ ન કરી શકીએ. પણ હું તમને ગેરંટી આપું વિશાલભાઈ, આજના આ પોડકાસ્ટ પછી લોકો જો આખો પોડકાસ્ટ સરસ રીતે જોવે છે, હું ગેરંટી મારીને ઘણા બિઝનેસ વાળા હશે. નહીં તમારા 50% વધારે વ્યુઅર્સ તમારા વિડીયો ગોતવા ગોસવા જશે 100%. અને હું ખાસ એ દિવાલ ક્યાં સમયમાં તમે તોડી હતી ને શું વીએફએક્સ કરી હતી બિઝનેસ પર્પઝથી તો કદાચ જોવા જઈએ તો આપને ખબર નથી. પણ જે વ્યુઅર્સ છે એને એક અંદરથી એવી જિજ્ઞાસા તો થશે જ કે ચાલો એ વિડીયો ગોતીએ કે શું હતું કામ. ઇવન મને અત્યારે એ જિજ્ઞાસા થઈ છે. હું પોતે વિડીયો ગોતીશ કે એવા વિડીયોમાં તમે શું વીએફએક્સ કર્યું હતું અને અમે અમારા પોડકાસ્ટમાં એવા વીએફએક્સનો ઉપયોગ કરશો. હવે તો બધું બહુ હાઈ લેવલનું ને બહુ પ્રીમિયમ લેવલ થઈ ગયું છે. બધા પાસે ઇક્વિપમેન્ટ એવા સારા છે. અમે જે સ્ટાર્ટિંગમાં જે વર્ક એ કર્યું ને ત્યારે મતલબ અમારી પાસે લેપટોપ હતા સાવ બિગનિંગમાં કે કહેવાય કે પપ્પાએ જે આપણને કોલેજ વખતે લઈ દીધું હોય કે જો નોર્મલી આપણે જે પણ ભણતા હોય એનું કામ થાય. હા, એના પ્રોસેસર એવા ન હોય કે જેમાં આપણે આ બધું કરી શકીએ. સાચી વાત છે. મેં કહું ને તો મને પીસી ને ઇન્ટરનેટ બહુ વહેલા સમયમાં મળી ગયું છે. હું જનરલી 9મા ધોરણમાં હતો ત્યારે મારા ઘરે પીસી આવી ગયું હતું. એટલે એ મારા માટે બહુ બેનિફિટ થયો બધી વસ્તુ કરવામાં. બરોબર. ઇન્ટરનેટનું કનેક્શન મને બહુ વહેલું મળી ગયું હતું કે એટલે છે ને મેં બહુ મારા જે ક્લાસમેટ ને બધા જે જનરલી જે આ વસ્તુ જે કોઈને ખબર હોય ને એ સમયમાં બધું મેં સર્ચ કરી દીધું હતું કે વાહ શું થઈ રહ્યું છે, ક્યાં કેમ થાય છે. હા, તમે ખરેખર ક્રિએટિવ છો એ તો એક્સેપ્ટ કરવું જ પડશે. તમારી ક્રિએટિવિટીના કારણે જ તમે અત્યારે આટલા સફળ છો. કોઈ વ્યક્તિને ક્રિએટિવ બનવું છે અથવા તો કોઈ વ્યક્તિને ઇન્ફ્લુએન્સર માર્કેટિંગમાં આવવું છે તો એને તમારી શું સલાહ છે પર્ટિક્યુલર ઇક્વિપમેન્ટ માટે, વસ્તુઓ માટે અને ક્રિએટિવિટી માટે? આ ત્રણેય વસ્તુ માટે તમે એમને શું સલાહ આપો છો? 100%. અત્યારે છે ને ઇક્વિપમેન્ટ છે ને એકદમ ઈઝી ટુ અવેલેબલ થઈ ગયા છે. મતલબ કે હવે બધી વસ્તુનું નોલેજ એ પ્રોપર મળી જાય છે. અને વસ્તુ કદાચ આપણે ક્યાંકથી મતલબ સૌથી પહેલાં તો કહું ને તો બધાના ફોન હાથમાં જ એક સૌથી મોટું ઇક્વિપમેન્ટ આપણો મોબાઈલ તો છે જ. કે જેમાં બધું થાય છે. અમે જે કરીએ છીએ ને એ બધું અત્યારે જનરલી સ્ટાર્ટિંગમાં અમે છે ને અમારી પાસે કેમેરા કિટમાં કહું ને તો હાઈ પ્રોફેશનલ અમે કેમેરો લીધો, બધું એડિટિંગ માટે સારું સેટઅપ હતું, બધું હતું. પણ અત્યારે જેમ જેમ અમે થોડાક સફળ થયા ને તો હવે અમારું સેટઅપ બને એટલું નાનું થતું ગયું છે. અત્યારે અમે આઈફોનમાં શૂટ કરી લઈએ છીએ. એડિટિંગમાં બહુ ઉતાવળ હોય ને તો કદાચ મને નોર્મલ એડોબ પ્રીમિયર પ્રો કરતા હોય પણ જનરલી વીએનમાં કરીએ ને તો અમારી ક્રિએટિવિટીમાં લોકોને દેખાય છે અને લોકો એક્સેપ્ટ કરી લે છે. બરોબર છે. એટલે હું ખાસ કહીશ કે જે પણ લોકો છે ને આ ફીલ્ડમાં આવવા માંગે છે ને એના માટે તે તો આમ ખુલ્લું આકાશ છે. વાહ! એ મતલબ કે જે પણ એના થોટ છે ને એ એના વિડીયોમાં લઈ આવી શકવા માટે એને કાંઈ વધારે મહત્વ નથી. બધી વસ્તુ ટ્યુટોરિયલ અવેલેબલ છે. અને મોબાઈલમાં એકથી એક સારી એપ છે કે જેમાં એડિટ કરી શકે છે. મોબાઈલમાં સારા સારા કેમેરા છે. મોબાઈલમાં
મતલબ જનરલી પહેલાં એવું હતું કે એક જ લેન્સ આવતું. અત્યારે તો એક વાઇડ લેન્સ એ મળે છે, એક ઝૂમ લેન્સ એ મળે છે અને એક રેગ્યુલર લેન્સ એ મળે છે. એટલે જે ટાઈપે એને શોટ બનાવવા છે, કદાચ નાની જગ્યાએ છે ને વાઇડ શોટ લેવો છે, તોય થઈ જશે. કદાચ દૂરનું ઝૂમ કરી લેવું હોય તોય થઈ જાય. બધું એક જ મોબાઈલમાં થઈ જાય છે. સાચી વાત છે. એટલે ઇક્વિપમેન્ટ લેવલે બહુ ઈઝી થઈ ગયું છે. ટ્યુટોરિયલ બહુ ઈઝી થઈ ગયા છે અને લોકો ખાસ તો હવે એક્સેપ્ટ કરવા માંડ્યા છે. તમે ક્યાંક કંઈક વિડીયો કરવા જાઓ ને કે કંઈક વિડીયો કરો તો કોઈ તમને એમ નહીં કહે કે આ શું કરસ કે શું કામ કરસ. એક ફેઝ અમે એવો જોયેલો છે કે જ્યારે છે ને તમે કંઈક વિડીયો માટે તમારે કંઈક વસ્તુની જરૂર છે. તમે નોર્મલી કોઈક શોપને એક્સપ્લોર કરવી છે કે તમારે રાજકોટમાં સેકન્ડ હેન્ડ ટુ વ્હીલ ક્યાં મળે છે જોવું છે. અથવા લોકોને દેખાડવું છે. તમારે સેકન્ડ હેન્ડ ટુ વ્હીલની જરૂર પડવાની જ છે. ટુ વ્હીલના શોપની જરૂર પડવાની છે. તો તમે જ્યાં જાશો અને વિડીયો બનાવવાનું કહેશો ને તો પહેલાં તમને ના પાડશે. પણ અત્યારે એ બધું ઈઝી છે કેમ કે એ ખુદ જાણે છે કે ભાઈ આ આવશે તો મને એમાં બે કસ્ટમર મળવા છે. બહુ સાચી વાત છે. એટલે નવા ક્રિએટર માટે અત્યારે બહુ ઘણું બધું ખુલ્લું આકાશ છે કે એ કંઈક એના ફ્રી ટાઈમમાં કે જે મતલબ એનું કરિયર અથવા એનું એજ્યુકેશનથી વગર સિવાયનો સમય છે એમાં કંઈક કરે ને તો એ સારું એવું શીખી શકે, મેળવી શકે એમ છે. ટૂંકમાં વિડીયો શૂટ કરવા માટે બહુ મોંઘા કેમેરા કે બહુ મોંઘા માઇક કે પછી બીજા બહુ મોંઘા ઇક્વિપમેન્ટ લેવાનું નથી. એક સિમ્પલ સારો મોબાઈલ તમારી પાસે હોય અને સારું તમારી પાસે સ્ક્રિપ્ટ અને બહુ સારું પેશન. હા પેશન એ તો જનરલી છે અત્યારે જેટલા નવા ક્રિએટર મળે છે ને ઇનડાયરેક્ટલી કહું ને તો એ બધા છે ને ક્યાંક ને ક્યાંક કા ફેમ પાછળ કે કા પૈસા પાછળ કે આવું કંઈક એનું મોટી હોય છે. પણ આમાં છે ને આમ કહેવાય ને કે દિલથી શોખ હશે ને કે ભાઈ નોર્મલી આ કરવું છે વાહ એટલે સફળતા મળશે. ને અત્યારે બધાને સફળતા મળે છે. બરોબર કેમ કે મેં જોયું કે સોશિયલ મીડિયા જે રહ્યું ને પહેલા એમણે બધાને વ્યુઅર તરીકે બધાને આકર્ષ્યા અને અત્યારે બધાને ક્રિએટર તરીકે આકર્ષે છે કે જેટલા વ્યુઅર હતા એ બધાને ક્રિએટરમાં કન્વર્ટ કરી રહ્યું છે. બરોબર છે. એટલે કદાચ એવો દિવસ હશે કે જે પણ વ્યુઅર છે ને એ પોતે પણ ક્રિએટર હશે જ. બની શકે. હું પોતે અત્યારે જોઉં છું અને આપણે ટ્રેન્ડ જોઈએ છીએ તો એક ઇન્ફ્લુએન્સર માર્કેટિંગનો ટ્રેન્ડ એવું અત્યારે એવું થઈ ગયું છે કે લગભગ બિઝનેસવાળા બિઝનેસ પર્સન પોતે જ પોતાના પ્રોડક્ટના વિડીયો બનાવવા માંડ્યા છે. પછી સારા સારા લેવલના સાડીના શોરૂમવાળા હોય કે પછી કપડાના શોરૂમવાળા હોય કે ઇવન ફૂડવાળા હોય તો એ લોકો પોતે જ પોતાના વિડીયો અપલોડ કરી પોતાના વિડીયો બનાવી અને અપલોડ કરતા હોય છે. એટલે કદાચ ભવિષ્યમાં એવું બને કે 4-5 વર્ષ પછી આખો ટ્રેન્ડ અલગ પણ બની ગયો હોય કે ઇન્ફ્લુએન્સર માર્કેટિંગની જગ્યાએ સેલ્ફ માર્કેટિંગનો આખો ટ્રેન્ડ આવી ગયો. અત્યારે શું તો અમે જેટલા પણ વિડીયોઝ બનાવ્યા ને હા એ બધા સાથે મતલબ કે પછી એવું થયું છે કે મતલબ પૂછતા હોય કે આમાં આ કઈ રીતે કરવું તે કઈ રીતે કરવું મતલબ કે આમાં માઇક તમારી પાસે કયું હતું અને જનરલી મેં બધાને જે સજેસ્ટ કરે કે તમે ડિજિટેકમાં એક માઇક લઈ લ્યો, આ સ્ટેન્ડ લ્યો, લાઇટ લઈ લ્યો અને પોતે બધાને વિડીયો બનાવતા કરી દીધા છે. એટલે જનરલી ઘણા બધા અમારા જે મતલબ કહેવાય કે અમે જેમના વિડીયો બનાવ્યા છે એ બધા જે ક્રિએટર છે જ. વાહ વાહ બહુ સારી વાત છે. બે વસ્તુ પૂછવી છે. એક એવું કોઈ સપનું જોયેલું કે જે પૂરું થઈ ગયું છે અને એક ભવિષ્ય માટેનું કોઈ એવું સપનું છે કે જે પૂરું કરવું છે. યસ, મતલબ કે એક સપનું એવું હતું કે જ્યારે છે ને સ્ટડી કરતા કે જ્યારે અમે આ કંઈ પણ આ ફિલ્ડમાં એન્ટર થયા ત્યારે ઈચ્છા હતી કે લોકો આપણને શું ઓળખશે કે નહીં ઓળખે એમ હતું કે કારણ કે સ્ટાર્ટિંગમાં અમે ઘણો ટાઈમ એવો જોયું છે કે જ્યારે છે ને નોર્મલી વિડીયો પોસ્ટ કર્યો અને પેલા 5-7 વર્ષ તમને કહું તો 5-7 વર્ષ સુધી છે ને અમે જે મહેનત કરી ને એમાં મતલબ વ્યૂઝ નથી મળ્યા. વાહ એટલે ત્યારે ઈચ્છા હતી કે ભાઈ છે ને શું સાચે જ આપણને કમેન્ટ્સ આવવા મળશે, બધા ઓળખવા મળશે કે ક્યાંક નીકળીએ. જો ઓલો વિડીયો જોયો તો નહીં ભાઈ જયો કહેશે કે નહીં. તો અત્યારે એ એક સપનું પૂરું થઈ ગયું કે અત્યારે જનરલી ક્યાંય પણ નીકળીએ ને તો ભલે નામ ન ખબર હોય કેમ કે અમારું નામ છે ને ખાસ એ કહું કે વિશ વીડ એનો એક હિસ્ટ્રી છે કે નામ વિચારતો હતો 2011માં કે એ સમયમાં કે શું નામ રાખવું વિશ વીડ તો મેં કીધું વિશાલના વિડીયો તો એને શોર્ટ કરીને વિશ વીડ કારણ કે મેં કીધું એક વર્ડ હોય ને તો અંડરસ્કોર કેવો ન હોય તો સર્ચમાં જલ્દી મળે. બરાબર પણ એ નામ થોડું લેન્ધી થઈ ગયું હતું, લોકોને યાદ નથી રહેતું. એટલે જનરલી છે ને ત્યાં નીકળીએ ને તો એમ કે ભાઈ તમારો વિડીયો જોયો તો તમારું નામ યાદ નથી પણ તમારો વિડીયો જોયો તો એટલે પણ એ એક વજહ છે કે ભલે નામ નથી યાદ પણ એ એમ કે તમારો એક વિડીયો જોયો તો સપનું પૂરું થઈ ગયું કે લોકો ઓળખી જાય છે. અને ભવિષ્યનું સપનું કહીએ કે હવે એક એવી ઈચ્છા છે કે આપણે જે આ કરીએ છીએ ને એ મતલબ કે એક લેવલ ઉપર લઈ જઈએ કે એક મતલબ કે આપણે જે શરૂઆત કરી હતી તો એ થોડુંક વધારે ગ્લોબલી દેખાડીએ કે હવે આવું કરીએ છીએ. એટલે હજી રાજકોટને એક્સપ્લોર કરીએ છીએ અને રાજકોટ એમ બડી તરીકે ઓળખાઈએ છીએ. તો હવે કેમ કે એક બિઝનેસ સેટ થઈ ગયો છે ફેમિલી બિઝનેસ એટલે હવે કદાચ અમે આઉટ ઓફ રાજકોટ એક્સપ્લોર કરીએ કે કદાચ બહારનું કંઈક કરીએ ને તો એ ચાલે એવું છે. એટલે હવે એને ફૂલ ટાઈમ બિઝનેસમાં કદાચ 2-3 વર્ષમાં લેવાનું પ્લાનિંગ કરીએ ને તો કરી શકીએ એવું છે. એટલે ભવિષ્યનું સપનું છે કે થોડુંક મોટા ક્રિએટર તરીકે પણ માર્કેટમાં આવીએ. વાહ 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 પણ તો મોટા ક્રિએટર તરીકે માર્કેટમાં આવશો પણ વિષય કયો હશે. હવે અમે છે ને તો એવું થઈ ગયું છે કે કંઈ પણ બોલીએ ને તો બધાને એમ જ લાગે કે આ માર્કેટિંગ કરે છે. ઘરે એવું કંઈક કહેતો હોય કે એનું તો માર્કેટિંગ કરે કે જેવું હોય નોર્મલી કંઈક વસ્તુ લઈ જાય ને તો એમ કહું કે આ છે ને આવું જ આવે. એટલે હવે છે ને અમારું માર્કેટિંગ અંદર કરી ગયું છે.
લોહીમાં કંઈ પણ બોલીએ તો અમને લાગે માર્કેટિંગ જ કરે છે. કે હું એ કંઈ વાત કરું તો તમને લાગશે કે હું મારા વ્યુઅરને કહીશ ને કે ભાઈ તમે મોટિવ હ્યુમન વિડીયો જોવો છો કે નહીં, તો એને લાગશે કે આ માર્કેટિંગ કરવાનું જ કહે છે. એટલે માર્કેટિંગ એક મંત્ર કહીએ ને તો જે પણ હવે મને લાગે કંઈક કરીએ એ માર્કેટિંગ ફિલ્ડમાં જ વધારે કંઈક કરી શકીએ. કેમ કે અમને હવે આના બધા એસ્પેક્ટ ખબર છે કે કઈ રીતે શું લોકોની હ્યુમન મેન્ટાલિટી ખબર પડી ગઈ છે કે શું કરીએ તો શું લોકો જોવે છે. વાહ 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 વાહ! દાંડિયા રસ રમવા ગમે? યસ, અમે દાંડિયા રમી લઈએ અને સ્પેશિયલી બોયઝ હોસ્ટેલ છે મારે, તો અમે દરેક વર્ષે ત્યાં જ નવરાત્રીનું નાનું મોટું આયોજન કરીએ અને હોસ્ટેલના અમારે 150 સ્ટુડન્ટ છે. તો એમાંથી જેટલા એક સિટીમાં રમવા ન જતા હોય એવા 60-70 લોકો હોય તો બધાને હું રમાડું અને અમે સાથે રમીએ. એટલે દાંડિયાનો સારો એવો શોખ છે અને અમે સારો એવો નવરાત્રી કરીએ છીએ. અને તમે આયોજન એ પોતે જ કરો? હોય કરીએ છીએ અને મતલબ કે નોર્મલી પેન ડ્રાઈવમાં કે યુટ્યુબ પર વિડીયો પ્લે કરી દઈએ દાંડિયાનો અને બધા રમતા હોય ને સારા દાંડિયા બધાને શોખ છે ને રમીએ છીએ. અત્યારે તમે બહુ સરસ વાત કરી કે તમે ક્યાંય પણ બહાર નીકળો એટલે તમને લોકો ઓળખતા થઈ જાય. તો આમ તમારો રેગ્યુલર જે તમારી લાઈફ છે, આજની અત્યારે તમારી એ આપણે જે રૂટીન લાઈફ જે કહીએ, એનો અનુભવ આખા દિવસનો તમારો કેવો હોય? જનરલી છે ને મારું મતલબ નોર્મલી જે વર્ક છે એ તો બધું મારા એરિયામાં જ છે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ સાઈડ. એટલે ત્યાં તો બધા આપણને ફેમિલી જેમ જ છે, બધા ઓળખે છે એટલે ત્યાં કોઈને નવું નથી લાગતું. પણ થોડા બહાર નીકળીએ ને એ અટલ સરોવરમાં જઈએ કે કોઈક વોટર પાર્કની વિઝિટ કરીએ કે નાહવા જઈએ કે અથવા તો કંઈક એવી રેસ્ટોરન્ટમાં જઈએ ને તો લોકો છે ને આમ ડાયરેક્ટલી એમ ન કહે કે જો ઓલો વિડીયો ભાઈ, પણ ઇનડાયરેક્ટલી છે ને બધા વાત કરતા હોય ને એવું હું સાંભળું કે બધા એક ગુણગુણ થાય કે આ ઓલો વિડીયો છે કે ને આપણે જોતા હોય. તો અત્યારે જનરલી જ્યાં પણ જઈએ ને સ્કૂલે છોકરાઓ તેડવા જઈએ તો બીજા પેરેન્ટ્સ આવ્યા હોય ને એ બધા અંદર વાત કરતા હોય આવાના વિડીયોવાળા ભાઈ છે કે નહીં. મતલબ એક સેલિબ્રિટી તરીકે નહીં પણ નોર્મલી એ વિડીયો જોવે છે અને એને આ વ્યક્તિ જોયો છે ક્યાંક. એ હિસાબથી બધા આપણે જોતા હોય અને એ બહુ સારું લાગે કે ભાઈ ઓળખી જાય એટલે આવી રીતના આમ જોતા હોય કે જો ઓલા વાગશે ઓલા વાગશે. મજા આવે. પણ આમ છે ને એમાં એવું છે કે મારો છે ને કઈ ફેસ એવો કઈ સ્પેસિફિક એવો ફેસ નથી, મતલબ કે કોમન ફેસ છે. કંઈક લોંગ હેર હોય કે આ તે હોય કે એવું કંઈક હોય ને તો જલ્દી પણ ઓળખી શકે. પણ હું કોમન ફેસ છે એટલે આમ જલ્દી કોઈને ધ્યાનમાં ન આવું અને બને એટલી ટ્રાય એવી જ હોય કે ભાઈ કોમન આપણે લાગીએ, કોઈને ખબર ન પડે કે આ વિડીયો વાળો છે. ખરેખર તમે મસ્ત માણસ છો. આપણે લગભગ 2 કલાકથી સાથે છીએ, પણ તમારી પોતાની જે સ્ટાઇલ છે એઝ અ હ્યુમન બીઈંગ આ બહુ જરૂરી છે. અત્યારના સમયની અંદર માણસ છે ને જરાક સફળતા મળે એટલે એની સ્ટાઇલ ફરી જાય, એનો એટિટ્યૂડ ફરી જાય. આપણે દેશી ભાષામાં કહીએ કે હવા આવી જાય એમાં, અને એની હવા આવી જાય એટલે એની આજુબાજુની હવા બદલી જાય. એટલે આવું બને. પણ તમે બહુ એકદમ મજાના અને એકદમ હળવા ફૂલ, એમ ટૂંકમાં તમને જોઈને એમ લાગે કે એકદમ નોર્મલ એમ. ખરેખર સારી વાત છે અને અમે ભગવાનને પ્રાર્થના કરીએ કે આ તમારી અંદરની આ નિખાલસતા આમનો અકબંધ રાખે. કારણ કે આ બહુ જરૂરી હોય છે. અ, તમે વિડીયો બનાવો છો અને લોકોને દેખાડો છો. બરોબર? તમે વિડીયો જોવો છો? યસ, અમે બધા ક્રિએટરના વિડીયો ઓબ્ઝર્વ કરતા હોઈએ. કેમ કે અમારું જે કામ છે ને એ માર્કેટિંગનું છે, સોશિયલ મીડિયા માર્કેટિંગનું. અને માર્કેટિંગ જે છે ને એ વસ્તુ એવી છે કે બધાનું જોતું રહેવું પડે કે કોણ કઈ રીતે માર્કેટિંગ કરે છે. બરાબર. ઘણી બધી એપ અને આ તે બધા છે ને પ્રમોશન માટે મેઇલ આવતા હોય. એટલે એ કઈ રીતે મેઇલ આવે ને પછી કઈ રીતે પ્રમોશન થાય છે ને તે બીજા ક્રિએટર એ બધું જોવું પડે. એટલે નોર્મલી ઇન્ફોર્મેશન ગેધરિંગ માટે જોતા હોય અને માર્કેટિંગમાં અત્યારે એ લોકો શું કરે છે એ જોતા હોય. કેમ કે જે પણ ઇન્ફ્લુએન્સર છે એ એક ના એક દિવસ તો કંઈક માર્કેટિંગ કરશે તો જ એમનું રેવન્યુ રહેશે કે અથવા એમનું એમાં ટકી રહેશે. એટલે બધા વિડીયો જોતા હોય એમાં સ્પેસિફિક માર્કેટિંગ જોતા હોય અને બાકી તો નેચરલી કન્ટેન્ટ જોતા હોય. સૌથી ગમતો ઇન્ફ્લુએન્સર કોણ? ઓકે. આમ તો ઘણા બધા જોતા હોય પણ સ્પેસિફિક છે ને મારું એજ્યુકેશનલ ફીલ્ડ વધારે છે કે હું છે ને ઇન્ફોર્મેશન આપતો એ ટાઈપના મને વિડીયો જોવો ગમે. બરોબર. એટલે સ્પેસિફિક ધ્રુવ રાઠી, તો આમના વિડીયો છે ને મને વધારે ગમે. કે એમનું જે રિસર્ચ હોય ને તો મને એમ થાય કે ભાઈ આટલું હેડ્સઓફ, આટલા રિસર્ચ કરીને વિડીયો બનાવે છે અને આટલા કન્સિસ્ટન્સી. તો એમના કરંટ અફેર વિડીયો જોતા હોય અને ધ્રુવ રાઠી. પછી એક તો આપણા બેયનો કોમન ફેવરિટ છે નાસ ડેઈલી. હા, એ એ રેકોર્ડ. ફોરેનના ક્રિએટરમાં કહીએ તો નાસ ડેઈલીના વિડીયોઝ જોવા ગમતા હોય. પછી મિસ્ટર બીસ્ટના વિડીયો જોવા બહુ ગમે. બરોબર. કે ભલે ઇન્ફોર્મેશનની બધી વસ્તુ સાઈડમાં છે પણ એક કહેવાય ને એક એન્ટરટેનમેન્ટ લેવલ એમાં નેક્સ્ટ લેવલનો હોય છે. બરોબર છે. તો આ 3 લોકો ના જોઈએ ને બાકી તો બધાના જોઈએ છે. પણ આ પર્સનલી જોતા હોય કે એનો નવો વિડીયો પોસ્ટ થાય ને તો નોટિફિકેશન જાય તો સીધો રાતે ઘરે જઈને પેલા એનો વિડીયો જોવાનો થતો હોય. વાહ, 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 વાહ! મૂવી જોઈ તમે? યસ, ઓફકોર્સ. હું છે ને એક સિનેફાઇલ, હું એક સિનેફાઇલ છું. હું એવું કહી શકું. સિનેફાઇલ એક શબ્દ નવો છે કે નોર્મલી વ્યક્તિ જે છે ને બધા મૂવી લવર છે.
કે ઈ મૂવીઝને જોવે એન્ટરટેન માટે. પણ અમે છે ને મૂવીને ટેકનિકલ પર્પઝથી જોતા હોય કે એમાં કઈ રીતે સાઉન્ડ ડિઝાઇનિંગ હતું, શૂટ વખતે શું થયું હશે, કયો ટેક છે ને એ વન ટેક છે કે કેટલો લાંબો ટેક આયલો, એના જે કેરેક્ટર હતું એનું પરફોર્મન્સ કેટલું વન ટેક હતું કે એમાં કેટલાક વચ્ચે કટ હતી, ફાઇટ હતી. તો ઈ હીરો હતો એને મતલબ ફાઇટનો નોલેજ છે કે એને બહુ વધારે કટ આવતું હોય તો આપણને આઈડિયા છે કે ભાઈ આ હીરોને છે ને એટલું ફાઇટનું નોલેજ નથી. તો એને માર્શલ આર્ટ નથી આવડતું. એ બધું આમ વિડીયો મૂવી જોતા વખતે આઈડિયા છે. એટલે અમે છે ને અમારું ગ્રુપ જ એક સિનેફાઇલ છે કે અમે કોઈ પણ મૂવી જોઈએ ને તો અમે મૂવીને હવે એન્જોય નથી કરી શકતા. અમારું ધ્યાન છે ને ટેકનિકલ પર્સ્પેક્ટિવ ઉપર જ હોય કે ભાઈ છે ને એ ફિલ્મ બનતી વખતે શું થયું હશે, અથવા કયું ફિલ્મ ઉતાવળથી બની ગયું છે, કયા ફિલ્મમાં એના બધી વસ્તુને ન્યાય દેવાનો છે કે નહીં. એટલે પ્રોપર ફિલ્મ જોઈએ ને તો બધા ફિલ્મને છે ને એના પ્રોપર કલર ગ્રેડિંગથી લાવી, એના સાઉન્ડ ડિઝાઇનથી બધી વસ્તુ ઓબ્ઝર્વ કરીને જોઈએ છીએ. બહુ ઝીણું કાતો છો બાપુ. ખરેખર વખાણ કરવા પડશે તમારા. હું તમારાથી ખાલી મારે પરિચય એમ જ હતો કે વિડીયો શૂટ કરે છે ભાઈ. પણ તમને મળ્યા પછી એમ થયું કે આ ઘણું બધું શીખવા જેવું છે, જાણવા જેવું છે. ને આપણે શબ્દ બહુ સમજીને વાપર્યો. આપણો ગુજરાતી શબ્દ છે. આપણા વડીલોનો શબ્દ બહુ ઝીણું કાતો છો. કેટલાક તો છે ને જાડુ હોય અને કેટલાકનું એકદમ પ્રિસાઇઝ વર્ક હોય. ને ખરેખર એપ્રિશિએબલ છે. ભવિષ્યનું એક થિંકિંગ છે કે ગુજરાતી મૂવીનું જે લેવલ તેને ઊંચું જઈ રહ્યું છે ને એમાં કંઈક જમ્પ લાવીએ એઝ અ કાંઈક ક્રિએટર મતલબ, અને મૂવીમાં કંઈક ને કંઈક આપણું યોગદાન દઈએ એવી પહેલેથી એક ઈચ્છા છે. પણ અત્યારે જે ફિલ્ડમાં આવી ગયા ને તે આખું ફિલ્ડ ચેન્જ થઈ ગયું છે. ના, હું એવું માનતો નથી. હું એવું માનું છું કે તમારું ક્રિએટિવિટી માટેનું કોઈ ફિલ્ડ હોતું જ નથી. તમે એક વખત પૈસા માટે અલગ-અલગ ફિલ્ડ હોઈ શકે કે જ્યાંથી ઇન્કમ આપને જનરેટ થાય એના ફિલ્ડ અલગ-અલગ હોઈ શકે. પણ ક્રિએટિવિટીને લોકો સુધી પહોંચાડવા માટે ફિલ્ડ હોતું નથી. એટલે તમારી અંદર જે ક્રિએટિવિટી છે, આઈ થિંક આઈ હોપ સો કે બહુ નજીકના ભવિષ્યની અંદર મૂવી મારફતે હું એવું માનું છું કે આ હકીકતમાં તમારું સપનું છે. તમે માર્કેટિંગ માટેની વાત કરી કે ગુજરાત લેવલે જાવું છે. પણ અંદર જે છુપાયેલું સપનું છે એ આ જ છે કે ભવિષ્યમાં કે મૂવી લેવલે કે કોઈ એવા સરસ પ્રોડક્શન લેવલે કે જેની અંદર જે છુપાયેલી ક્રિએટિવિટી છે એને તમે લોકો સુધી બતાવી શકો. સૌથી પસંદગીનો ડાયરેક્ટર કોણ અને જેનું વર્ક જોઈને તમને એમ થયું, તમે સરસ શબ્દ વાપરો કે સિનેફાઇલ છો. તો જેનું વર્ક જોઈને તમને એમ થયું ક્યાં બાત, એટલું ઝીણું કામ કરે છે કે આ એક વસ્તુની પણ આમ કહીને 19-20 નથી હોતી. એવો ડાયરેક્ટર કોણ ને એવું મૂવી કયો? હા, આમ તો અત્યારે લેટેસ્ટ તો ઘણા બધા છે કે જેમ કે રાજામૌલી છે, પછી આપણા જે એનિમલવાળા જે હતા એ બધા વિક્રમ છે. પણ સ્પેસિફિક છે ને મને રંગ દે બસંતી વખતે છે ને રાકેશ ઓમપ્રકાશ મહેરા જે છે ને એમનું ડાયરેક્શન બહુ સુપર્બ લાગ્યું હતું. અને એમના પછી મેં એના આપણું જે ભાગ મિલ્ખા ભાગ એવું એના મૂવીઝ જોયા ને તો બધા મૂવીઝમાં એમની એક અલગ જ છાપ હતી. તમે હિન્દીની તો સરસ મજાની વાત કરી. તો ગુજરાતી મૂવી જે ઇન્ડસ્ટ્રી છે, એ ઇન્ડસ્ટ્રીની અંદર તમારા પસંદગીના કોણ અને એમાંય તમારું પસંદગીનું મૂવી એ કયું? યસ. ગુજરાતમાં પણ છે ને સારું એવું રિવોલ્યુશન આવ્યું છે. આપણે જનરલી જે જૂના મૂવી વચ્ચે આવતા કે બધા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને આમ હેટ કરવા માંડ્યા હતા. હા, સાચી વાત છે. પણ જે પાછો એક નવો દોર લઈ આવ્યા, છેલ્લો દિવસ કે આપણા જે ત્યારના જે ફિલ્મ છે એમાં કરસનદાસ પેન જે ફિલ્મ હતા, તો એ છે ને એક ગુજરાતી ફિલ્મમાં એક રિવોલ્યુશન કહી શકાય. કેમ કે એમાં એ ટાઈપનો એક ટોપિક સિલેક્ટ કરવો અને એમાં એક આટલું સારું એક જ્યારે ફીચર ફિલ્મ બનાવવું, તો પણ ફીચર ફિલ્મ મતલબ શોર્ટ ફિલ્મમાં આ બધી વસ્તુમાં તો આવું શક્ય છે. પણ એક પડદા ઉપર રિલીઝ કરવા માટેનો એક ખર્ચો કરીને બનેલા પિક્ચરમાં આ ટાઈપનો સબ્જેક્ટ લઈ આવવો ને એ બહુ મોટી વાત. એટલે કૃષ્ણદેવ યાજ્ઞિક જે છે, કરસનદાસ પેઇન્ટ યુઝ અથવા તો છેલ્લો દિવસ જે આ બધા ફિલ્મ છે ને મને બહુ ગમે છે કે એનું મતલબ એક ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એનું ઋણ રહેશે કે એને છે ને ઇન્ડસ્ટ્રીને પાછી રિવાઈવ કરી. ખરેખર અત્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર ઘણા બધા સારા ડાયરેક્ટર્સ, આમ તો ગુજરાતે ઘણા રત્નો આપ્યા છે. પણ એમ કહી શકાય કે ગુજરાતના રત્નો ઇન્ડિયા લેવલે વયા ગયા. એમાં આપણે સંજીવ કુમારથી યાદ કરીએ કે એના જેવા બેસ્ટ એક્ટર ન કહી શકાય. પછી આપણે પરેશ રાવલ જે અત્યારે જે છે, કે પછી આપણે વિનય પાઠક છે, કે એવા એવા કલાકારો છે કે જેને જોઈને આપણે આમ ગર્વ થાય કે વાહ, આ આપણા ગુજરાતી છે. ઇવન મ્યુઝિક ઇન્ડસ્ટ્રીની અંદર હિમેશ રેશમિયા છે, શેખર છે, વિશાલ શેખર, હા, એ બધા આપણા ગુજરાતનું ગૌરવ છે. અને ધીમે ધીમે ગુજરાત ઇન્ડસ્ટ્રી ફરીને રીગ્રોથ કરી રહી છે. અને બીજું ગુજરાતી પબ્લિક પણ એને એક્સેપ્ટ કરતી થઈ છે. ખાસ કરીને પાછલા 2-4 વર્ષની અંદર નાયિકા દેવી જેવી મૂવી, પછી કસુંબો જેવી મૂવી, કે પછી તમે જે કરસનદાસ પેન છે, એક એવો અનટચ ટોપિક છે કે એ ટોપિકમાં કદાચ માણસ વિચાર જ ના આવે કે આવું પિક્ચર બની શકે.
એક સુલભ શૌચાલયમાં, એક જાહેર શૌચાલય ઉપર એક આખું મૂવી બની શકે ને એ મૂવી એ પાછું આટલું એન્ટરટેનિંગ કે તમને 2 સવા 2 કલાક સુધી પોતાની જગ્યાએથી હલવા ન દઈ શકે. તો એ ખરેખર સાચી વાત છે. બીજું સિદ્ધાર્થભાઈ છે, આપણા સિદ્ધાર્થ વાંદરિયા સાહેબ છે. એ ઘણા બધા લોકો રેવોલ્યુશન લઈને આવ્યા છે અને ખરેખર આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રી જબરજસ્ત ગ્રો કરી રહી છે અને ભવિષ્યની અંદર અમને લગભગ એવું નામ પણ વાંચવા મળશે, વિશાલ આહિર ડાયરેક્ટેડ બાય. તો એમાં કઈ નવાઈની વાત નથી. પણ અમને લોકોની એક નાના-નાના રોલમાં તમે લઈ લેજો એવું અમે રાખશું એમ. ફિલ્મમાં આપણે એક સ્પેશિયલી છે ને એક સીન ક્રિએટ કરવાનો થશે, એક પોડકાસ્ટ ટાઈપનો. ને એમાં તમને કાસ્ટ કરવાનું થશે કે તેમાં એક પોડકાસ્ટમાં જ એક સ્પેસિફિક કંઈક ગોઠવીએ. ને તો હજી આસપાસ 4 દિવસ ને વાહ, વાહ! ખૂબ આનંદની વાત છે અને અમે એ દિવસની રાહ જોશું અને અમારી શુભકામનાઓ તમારી સાથે છે. ખરેખર આજે આપણે ઘણા બધા વિષયોને એક્સપ્લોર કર્યા છે. વિશાલભાઈને પર્સનલી જાણવાનો પ્રયત્ન કર્યો છે. વિશાલભાઈની સાથે કરિયર કેમ બનાવવું એને પણ જાણવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ અને કર્યો છે અને ખરેખર તમે ઘણી બધી સારી વાતો કરી છે. અમને વિશાલ વિસવીડ ની અંદર છુપાયેલા વિશાલ આહિરમાં આટલું બધું હશે એ અમને ખબર નહોતી. ખરેખર આ પોડકાસ્ટના માધ્યમથી અમે લોકો ઘણા સેટિસ્ફાઈડ અને રાજી થયા છીએ અને આઈ હોપ સો કે આપના તમામ વ્યુઅર્સ સુધી, ઇવન અમારા તમામ વ્યુઅર્સ સુધી અને આપણા ગુજરાત સુધી આપણે આ વિડીયોને પહોંચાડી શકશું અને આ વિડીયોના માધ્યમથી એ લોકો ઘણું નવું શીખશે એવી અમને આશા છે. અમારો એક ફોર્મેટ છે. અમારી ચેનલનું નામ છે મોટિવ હ્યુમન. તમે જેમ વિશ કર્યું છે ને એમ જ અમે મોટિવેશન ને મોટિવ કર્યું છે ને હ્યુમેનિટી ને હ્યુમન કર્યું છે. એટલે એમાંથી એક નવો શબ્દ અમે બનાવ્યો મોટિવ હ્યુમન અને અમારી ટેગલાઈન છે લેટ્સ મોટિવેટ ધ હ્યુમેનિટી. કારણ કે આજના સમયમાં માણસની સાથે માણસાઈને મોટિવેટ કરવી ખૂબ જરૂરી છે. આપણે હમણાં જે ટોપિકની વાત કરી કે માણસ જરાક સફળ થાય એટલે એક ખંભો જરાક આમ ઊંચો થઈ જાય કે એના સ્ટાઇલમાં ફરક થઈ જાય. પુષ્પા ઝુકેગા નહીં વાળું એનામાં એટીટ્યુડ આવી જાય. પણ એ ક્યાંક ને ક્યાંક હું એવું માનું છું ક્યાંક માણસાઈની કે માનવતાની ખામી હોય છે કે એનામાં કમી હોય છે. તો અમારો એક હેતુ એવો છે કે માણસની સાથે સાથે એની અંદર જે માણસાઈ છે ને એને પણ મોટિવેટ કરીએ અને આ વિડીયોના માધ્યમથી ડેફિનેટલી આપણે એવું માનીએ છીએ કે લોકો સુધી સારા મેસેજીસ ગયા હશે કે પર્ટિક્યુલર કોઈ પણ રસ્તો હોય એ રસ્તામાં સફળતા મેળવવા માટે કઠોર પરિશ્રમ સિવાય કોઈ વિકલ્પ નથી. અને આપણે ટાઇટેનિક મૂવી જોયું ને એમાં એક સીન છે કે એક નાનકડો આઇસબર્ગ હોય છે. પણ પછી ખબર પડે છે એ આઇસબર્ગની નીચે દરિયાની અંદર તો જબરજસ્ત ટુકડો એની અંદર છુપાયેલો છે અને આખું વહાણ ડૂબાડે છે. એટલે ક્યારેક માણસની સફળતામાં આપણે ઉપરનો આટલો જ હિસ્સો જોઈ શકતા હોય કે ભાઈ આ વિડીયો બનાવે છે પણ એની નીચે એની મહેનત, એની ક્રિએટિવિટી, એની આવડત ઘણું બધું છુપાયેલું હોય છે. એટલે જીવનની અંદર સફળતા માટે મહેનત કરવી ખૂબ જરૂરી છે. ક્રિએટિવિટી ડેવલપ કરવી ખૂબ જરૂરી છે. આપના બાળકોને સોશિયલ મીડિયા માટે ઇન્ફ્લુએન્સર બનાવવા માટે પ્રયત્ન કરો પણ સાથે સાથે એનું બાળપણ પણ જીવંત રહે એના માટે પણ પ્રયત્ન કરતા રહો. ઇન્ફ્લુએન્સર બનવું છે તો બહુ પૈસા ખર્ચવાની જરૂર નથી ભાઈ. હા, અમે ખૂબ ખર્ચીએ છીએ અત્યારે અમારી ટીમમાં પણ છતાંય એક સામાન્ય ઇન્ફ્લુએન્સર કે સારા ઇન્ફ્લુએન્સર બનવા માટે તમારી પાસે મોંઘા ઇક્વિપમેન્ટ હોય એવી જરૂરિયાત નથી. એટલે ઘણું બધું આજે એક્સપ્લોર કર્યું તમારી સાથે વિશાલભાઈ. ખરેખર આનંદ આવ્યો અને આ વિડીયો લોકો સુધી પહોંચે એવી અમારી આશા છે. વિડીયો પૂરો કરવાના સમયે એવરી ટાઈમ અમારા ગેસ્ટને એક પ્રશ્ન પૂછીએ. છેલ્લે એક મોટિવેશનલ કોટ તમે આપો જેથી કરીને લોકોને એમાંથી કંઈક નવું જાણવા અને શીખવા મળી શકે. તો તમે પણ એક સરસ મજાનો ભલે 1 વાક્ય, 2 વાક્ય કે અથવા નાનકડી સ્ટોરી દ્વારા તમે લોકોને એક સરસ મજાનો મોટિવેશનલ મેસેજ આપી દો. એટલે આપણે આ પોડકાસ્ટને અમારી એક સિસ્ટમ છે કે અમે એમ કહીએ છીએ કે અમારી વાર્તાનો પૂર્ણ વિરામ નથી. અમારી વાર્તાનો અલ્પ વિરામ છે. ઓકે. આજે આ વ્યક્તિ છે, કાલે કોઈ બીજું વ્યક્તિ હશે, પરમ દિવસે કોઈ ત્રીજું વ્યક્તિ હશે. એ વ્યક્તિની સાથે એનું વ્યક્તિત્વ હશે, એના વ્યક્તિત્વની સાથે એના વિચારો હશે. એટલે આપણું પોડકાસ્ટમાં અલ્પ વિરામ છે, પૂર્ણ વિરામ નથી. તો આપણે આ પોડકાસ્ટને અલ્પ વિરામ તરફ લઈ જઈએ એ પહેલાં એક સરસ મજાનો મેસેજ આપી દો. અને ઘણા બધા લોકો ક્યારેક એવું માનતા હોય છે કે અમે સોશિયલ મીડિયામાં અમને ફોલોવર્સ મળે એના માટે તમને બોલાવ્યા છે. પણ તમે જે શરૂ કર્યું છે ને સાહેબ એ એક્સ્ટ્રા ઓર્ડિનરી હતું. કારણ કે શરૂઆત જ બહુ અઘરી હોય છે. એક રસ્તા ઉપર ચાલવા માટે
રસ્તો ઉપર ચાલવું ને શરૂ કરવું ને એ બહુ અઘરું હોય છે. જ્યારે તમે શરૂ કર્યું એ એક એક્સ્ટ્રીમ લેવલની વાત હતી અને બીજું એ શરૂ કર્યા પછી તમે એની અંદર ડેડિકેશન સાથે સતત આગળ વધતા રહ્યા. એટલે એ એપ્રિશિએબલ છે. તો એક સરસ મજાનો મેસેજ આપી દો અને આપણે આપણા આ પોડકાસ્ટને અલ્પવિરામ તરફ લઈ જઈએ. ઓકે. તમે જ્યારે વાત કરી ને ત્યારે મેં લાઈન બનાવી મગજમાં. મેં કીધું શું કહેવું? મતલબ મારા તમામ થોટને એક લાઈનમાં લેવાની ટ્રાય કરી. મેં કીધું શું કહેવું? તો તમે જેમ કીધું સેમ વસ્તુ કે સબસ્ક્રાઇબર, વ્યૂઝ આ બધી ખાલી એક સંખ્યા છે. આને મતલબ આપણે મગજમાં ન ચડાવીએ. આને ખાલી એક સંખ્યા તરીકે રાખીએ અને આપણે આપણું કામને બહુ પોઝિટિવ રીતે અને કોઈનો સમય ન બગડે એ હેતુથી કરતા રહીએ ને, એ જ મારો મતલબ ધ્યેય હોય છે અને લોકોને પણ હું એ જ કરવાનું કહીશ કે ભાઈ તમે જો ઇન્ફ્લુએન્સર છો કે કંઈ છો, તમે તમારી એક સંખ્યાને માથા પર ન ચડવા દ્યો. બસ એ સારું છે. હા. અને ખાસ મોટિવ હ્યુમનની સાથે જોડાઈને મારો જે એક્સપિરિયન્સ છે એ તમને શેર કરવાનો મેકા મળ્યો છે. ચોક્કસથી. જે સ્પિરિચ્યુઅલ ટચ તમે જે આ પોડકાસ્ટને આપ્યું ને, મતલબ કે નોર્મલી જે બધી વસ્તુ છે ને આમ આપણે સાંભળેલી હોય, પણ તમે જેને રૂબરૂ કરાવી કે વાતમાં લઈ આવ્યા ને, બહુ મજા આવી. એક તમે જે સ્પિરિચ્યુઅલ ટચ આપો છો ને, એ ક્યાંક ને ક્યાંક તમારું ને આમ ફેમિલી બેકગ્રાઉન્ડ કહી શકો કે જે છે એમાં એક મળે છે ને એનાથી ઘણું આમ આમ સ્પિરિચ્યુઅલ આપણને અહેસાસ થાય છે. બહુ મજા આવી. મોટિવ હ્યુમન સાથે જોડાઈને મજા આવી ગઈ. અને તમે જેમ કીધું કે આ આપણો પૂર્ણ વિરામ નથી, અલ્પ વિરામ છે. તો હું એવું ઈચ્છીશ કે કદાચ 2-5 વર્ષ પછી આપણો એપિસોડ 2 જ્યારે તમે મને બોલાવો, ઇન્વાઇટ કરો કે હું કંઈક નવી સિદ્ધિઓ લઈને પાછો અહીં આવું કે મેં હવે અત્યારે મેં આ કર્યું હતું, હવે મેં આય કરી લીધું છે. વાહ, વાહ! એટલે બહુ મજા આવી. અને તમે હમણાં સરસ વાત કરી કે આપણે જે મૂવી બનાવશું એની અંદર આપણે પોડકાસ્ટનું સેશન રાખશું ત્યારે એ પોડકાસ્ટમાં તમે ને હું જ 2 જણા બેસશું ને ભાઈ, અને એ પોડકાસ્ટને આપણે મૂવીમાં જ રજૂ કરશું ને લોકો સુધી પહોંચાડશું. ખરેખર અમને ખૂબ આનંદ આવ્યો. આપની સાથે આ અમારી માટે યાદગાર રહી ગઈ. પૂર્ણતા તરફ લઈ જઈએ છીએ. વાતો કરવા માટે તો દિવસો પણ ઓછા પડે. સમય તો ક્યાં ચાલ્યો જાય છે ખબર નથી પડતી. બટ સમયને સાચવીને પણ ચાલવું પડે. વિશાલભાઈ એમનો પોતાનો કિંમતી સમય આજે અમને આપ્યો. આજના દિવસમાં એમના 3 થી 4 શૂટ હતા. તો એમાંથી પણ એ સમય કાઢીને અમારી પાસે આવ્યા છે અને આજે એમને જે સરસ મજાનું પોડકાસ્ટ આપ્યું છે એના માટે અમે એમના ખૂબ ખૂબ આભારી છીએ. અને આવા નવા સુંદર મજાના પોડકાસ્ટમાં મળતા રહીએ અને વિશાલભાઈને એમ કહીએ કે તમે આવી સરસ મજાની માહિતી, આવી સરસ મજાની ઇન્ફોર્મેશન લોકો સુધી પહોંચાડતા રહો અને લોકો એ ઇન્ફોર્મેશન દ્વારા ખૂબ એન્જોય કરતા રહે અને તમને દુઆઓ મળતી રહે.